This is Bharat FM. बजेगा भारत, झूमेगा भारत. ये है भारत FM. बजेगा भारत, झूमेगा भारत. Namaskar, Sat Sri Akal, welcome and adab. You are listening to Bharat FM, a one of its kind, multilingual, eclectic provider of entertainment, information and news to Indian Americans. Headquartered in Cincinnati, Ohio, Bharat FM airs shows out of Cincinnati, Chicago and Phoenix. We take pleasure in our ability to cater to your bhakti, chusti, sphurti, shakti and masti needs with our audio and visual shows. Check out bharatfm.com for our online program schedule and archives. I'm sure the content will definitely tickle your senses. Tune in via the 24-hour web streaming on bharatfm.com or via the Bharat FM app. More information can be procured at 513-488-5070. નમસ્કાર, સુપ્રભાત મારા શ્રોતાઓને, દર્શકોને તમારું સ્વાગત કરું છું ફરી એકવાર પલ વિથ ઇશિતા ઓર જિંદગીમાં તમારી ચાહતી આરજે ઇશિતાની સાથે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ ઇન. સો આજે જાન્યુઆરી 2021 નો છેલ્લો દિવસ છે, 31st જાન્યુઆરી 2021. ઇમેજિન કરો કે અત્યારે નવું વર્ષ હમણાં તો હજી ચાલુ થયું હતું અને આપણે ઓલરેડી 1 મહિનો એનો પસાર કરી ચૂક્યા છે. સો ઉત્તરાયણ પતી ગઈ છે, કમોરતા પતી ગયા છે અને લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે. આઈ નો આ વખતે કંકોત્રીના ઢગલા તમારી પાસે નહીં આવ્યા હોય કારણ કે કોરોનાના કારણે રેસ્ટ્રિક્શન્સ છે. બટ તમે શું સૌથી વધારે મિસ કરો છો, લગ્નમાં નાચવાનું કે પછી ખાવાનું? એ કમેન્ટ કરો અને મને તમારા વિચારો જણાવો. વિચારોથી યાદ આવ્યું આપણે આજનો સુવિચાર. સો આજનો સુવિચાર ઈશ્વર પર અથવા આપણે એવું કહી શકીએ કે ભગવાનના રિલેટેડ છે. ઈશ્વર એટલે એક એવું વર્તુળ જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે પણ જેનો પરિધ ક્યાંય હોતો નથી. સો ટ્રુ ને કે સર્કમફરન્સ આપણે સર્કલનું માપી શકીએ પણ ભગવાનના રિલેટેડનું સર્કમફરન્સ આપણે ક્યારેય ન માપી શકીએ. તો ઈશ્વરને યાદ કરતા કરતા ચલો આજનો શો આપણે ચાલુ કરીએ અને મારા કલાકારને બોલાવીએ. આજની આપણી કલાકારા છે જે મસ્ત, નાજુક, નમણી, મીઠી મીઠી અને મીઠા મીઠા અવાજવાળી સિંગર, પરફોર્મર અને એન્કર છે. એ ગાઓ દિલ સે કેરિયોકે ક્લબની ફાઉન્ડર બી છે અને મહુવા's ગોટ ટેલેન્ટની વિનર બી છે. સૌથી મજાની વાત એ છે કે શી ડોનેટ્સ 10% ઓફ હર એવરી ઇવેન્ટ ટુ અ ચેરિટી કોઝ, વિચ ઇઝ વેરી વેરી હમ્બલ ટુ ડુ. અને આજે આપણી સાથે એમને લાવી દઈએ જે જોડાયા છે ડાયમંડ સિટી સુરતથી, દિશા જાની. હાય દિશા, નમસ્કાર, પ્રણામ. હેલો દીદી, કેમ છે તું આજે? બસ એકદમ મજામાં. તમે કેમ છો? બસ ઓલ ગુડ. સી વેઇટિંગ ફોર યુ ટુ હિયર યુ, ટુ લિસન ટુ યુ, તમારી વાતો સાંભળવા, તમારા લાઈફ વિશે જાણવા. તો અહીંયા આગળ હું તો હાજર થઈ ગઈ છું એકદમ રેડી થઈને. જો કેપ બેપ મસ્ત પહેરીને આવી છું. યસ, વન મોર થિંગ આઈ વોન્ટ ટુ એડ કે તમે ખૂબ જ સરસ લાગી રહ્યા છો એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ કે યુ હેવ મી ઓન બોર્ડ ટુડે. થેન્ક યુ દિશા, થેન્ક યુ. નવા ઓડિયન્સ સુધી પહોંચવાનો મોકો મળશે. એક્ઝેક્ટલી, આપણે બધા નવા ઓડિયન્સથી પહોંચીશું કારણ કે તમારા થ્રુ મને બી ઓડિયન્સ નવા મળશે, તમારા થ્રુ મને બી નવી કમેન્ટ સાંભળવા મળશે. અને આજનું છે ને એટલે મેં પિક્ચર આમ બેકયાર્ડ જેવું રાખ્યું છે કે હું બાલ્કનીમાં બહારની સાઈડ બેકયાર્ડમાં બેઠી છું કારણ કે યા ઇટ ઇઝ ફન ટુ એન્જોય ન્યૂ જનરેશન સોંગ્સ. સો આના પરથી મારે કહેવાનું કે મારા શો પર બધા જ જનરેશનના સિંગર અને આર્ટિસ્ટ આવ્યા છે, ન્યૂ જનરેશનના બી આવ્યા છે. આઈ થિંક અત્યાર સુધી જે સૌથી યંગ હતા એ 14-year-old છોકરી હતી, રુચિ જોશી, અને એના પછી આઈ ગેસ તારો નંબર છે. સો યા એટલે હું તૈયાર થઈને બી આવી છું ટુ ફીલ યંગ અને ટુ લુક યંગ. We both are twinning right now. એટલે આપણે મતલબ ક્લોઝથી નહીં
but by smile we are twinning, by vibes we are twinning. Right. And I love that hoop you are wearing. Like મને long hoops નો બહુ ક્રેઝ છે. So I love that. So yeah, કદાચ અહીંયાથી જ સીધી શોપિંગ માં ભાગી જઈશ હવે હું તને જોઈ અને અત્યારે મને કેવું ફીલ થઈ રહ્યું છે ખબર છે? This is just a broadcast અને આપણે લાઈવ છે અત્યારના, બટ મને એવું જરાય ફીલ નથી થઈ રહ્યું કે આપણે લોકો સાથે નથી. Because the way you talk, the way you interact, હું ઘણા બધા તમારા લાઈવ વિડીયોઝ જોતી હોઉં છું, તો હર ટાઈમ every artist feel the same. Yeah. સાથે છે અને સાથે થેન્ક યુ. આ બધાયનો પ્રેમ છે કે હું આ સ્ટેજે છું અને આ રીતે એન્જોય કરાવી શકું છું, ખુદ કરી શકું છું. અને મેં ઓલવેઝ કીધું છે કે જ્યારે આર્ટિસ્ટ મારી સામે ગાતા હોય ને તો મને એવું લાગે કે આઈ એમ લિસનિંગ ટુ પર્સનલ લાઈવ કોન્સર્ટ. કારણ કે તમે એક છો અને તમે મારી સામે ગઈ રહ્યા છો. આઈ નો લોકો આપણને સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, બટ સ્ટીલ ઇટ ઇઝ ફન ટુ લિસન ટુ ધીસ. અને બારીકીથી સાંભળવાનો ચાન્સ જલ્દી તમને મળે નહીં. તમે કોન્સર્ટમાં જાઓ તો તમારું ધ્યાન લાઇટ્સ પર બી હોય, ઓડિયન્સ પર બી હોય, તમે એ માણસને, સેલિબ્રિટીને બી જોયા કરો. સો ધીસ ઇઝ માય વન ટાઈમ શું કે મારું પર્સનલ ફેવરેટ કોન્સર્ટ છે જે દર સન્ડે આવે છે, જેની સાથે આપણા લોકો બી જોડાય છે. સો ઓડિયન્સ પણ એકદમ બ્લેસ્ડ છે કે નવા આર્ટિસ્ટ તમે એકદમ લાવો છો અને બધાને ચાન્સ મળે છે. થેન્ક યુ. તો મને ખબર છે કે દિશા આપણી સાથે જોડાઈ છે ને બિલકુલ ભી નર્વસ નહીં હોય, કારણ કે એ બી બહુ જ બધા શોઝ કરે છે, લાઈવ બી શોઝ કરે છે, ત્યાં ઇવેન્ટ્સ બી મેનેજ કરે છે. શી ઇઝ અ ગુડ એન્કર એઝ વેલ એઝ અ સિંગર અને પરફોર્મર. સો આજની વાતો તો થતી જ રહેશે, મને ખ્યાલ છે. હમણાં નહીતર મને મેસેજીસ આવવાનું ચાલુ થઈ જાય છે કે ભાઈ હવે ગવડાવો. સો હા, હું ચૂપ રહું છું અને આપણે સ્ટાર્ટ કરીએ. સો દિશા, પહેલું સોંગ તમે કયું લાયા છો મારા માટે? ઓકે, સો ધ પહેલું સોંગ આજે જે લાઈવ માટેનું છે, એકદમ ટ્રેન્ડમાં છે એવું સોંગ, વહાલનો દરિયો. I'm going to sing it for all the lovely audience out here. અને તમારા માટે પણ સ્પેશિયલી છે. ઓકે, થેન્ક યુ સો મચ. કારણ કે હમણાંથી એવું થયું છે કે હું નોન સ્ટોપ એને લૂપમાં સાંભળું છું. અને મને સાંત્વની ત્રિવેદી વાળો જે વર્ઝન છે એ વધારે ગમે છે, રાધર દેન પ્રિયા સગારિયા કે શું સંગારિયા સમથિંગ સરવૈયા, યસ, એમનું ઓરિજિનલ કરતા. સો આઈ એમ જસ્ટ લિસનિંગ ઇન લૂપ. તો આજે તમારામાં સાંભળી લઈએ તમે કેવી રીતે એને પ્રેઝન્ટ કરો છો. સાંત્વની ત્રિવેદી ઇઝ વન ઓફ માય વેરી ગુડ ફ્રેન્ડ એન્ડ સોલ સિસ્ટર, આઈ મસ્ટ સે. અને પ્રિયા દીદી આ જે સોંગ નો લિરિક્સ લખ્યા છે, જોરદાર લખ્યા છે. મને બહુ આર માય ઇન્સ્પિરેશન. Oh yeah, I would truly agree to that. બહુ ફાઇન એમણે લખ્યું છે. Let's listen to it. Yes. મેથી કૈલાવજો મારી હાટુ વાલીરા, પરવલેરા તમે આવજો મારા વાલમ વાલીરા. તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીરા, કે વેલેરા તમે આવજો. કોઈ સોનારણ તમને મેળે મળી જાય જો, રૂપાળી વેલણ જોડે આંખ્યું ન માંડજો. મીઠી મીઠી વાતો માય તમને ભરમાવશે, હૈયું તમારું તમે ના એને આપજો, ભલે નથી ના લઈ આવો મારી હાટુ વાલીડા, ભલે નથણી ના લઈ આવો મારી હાટુ વાલીડા, પણ દલડું ના દઈ આવતા મારા વાલમ વાલીડા. મેળેથી કૈલાવજો મારી હાટુ વાલીડા, પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા. એક્સલન્ટ દિશા, સુપર. મને એવું હતું કે હજી વધારે આવશે એટલે મેં મારું ઓફ રાખ્યું, કારણ કે આ સોંગ મને એટલું બધું ગમે છે કે આઈ થોટ કે ના આખું જ તમારા અવાજમાં સાંભળી લઈએ. તો એના માટે થઈને માઇક ઓફ જ રાખ્યું કે ના હજી પતાવા દો પછી. ખૂબ સરસ સોંગ છે, ખૂબ સરસ વાઇબ્સ છે, અને આ સોંગ
બ્યુટીફુલ પેંડા, મતલબ જ્યારથી આ સોંગ આવ્યું છે ને ત્યારથી હું રેગ્યુલર એકવાર તો દીદીનું વર્ઝન સાંભળું છું. આઈ નો સેમ ઇઝ વિથ મી, પણ મારા માટે હમણાંથી એવું થઈ ગયું છે કે હું નોન સ્ટોપ અને લૂપમાં સાંભળું છું કંઈક રીતે. સો અહીંયા આગળ થોડી કમેન્ટ્સ વાંચવા માંગીશ. સ્નેહલ તુષાર જોઈન થયા છે. એ કહે છે હેલો હાય તુષાર જોશી, આઈ થિંક યોર ડેડ રાઈટ? ના sorry no Tushar Joshi is Ruchi Joshina father. જે મેં તમને કીધું 14-year-old she was my younger one artist on my show. So hello Tushar ji, કેમ છો? મજામાં? RP Raja Panchal, क्या बात है, thank you. Jagusha, કેમ છો જાગુબેન? Welcome to the show. She's one of my loyal audience here. RP Panchal કહે છે hey, how are you Disha? We are all good. Yash, hi Yash, કેમ છે? Good going Ishita. Yash is the one who makes my flyer. એ secret છે, પણ મારા બધા flyer યશ બનાવે છે અને credit goes to him for such a nice and sophisticated flyer બનાવવા માટે. Plus he was my artist. I personally loved it. Thank અને you. બહુ બધા લોકો, મતલબ મેં બ્રોડકાસ્ટ કર્યું ત્યારે બહુ બધા લોકોએ કીધું કે this poster is amazing. Yeah, thank you. જાગુબેન કહે છે મુન્નુ દિશાની વાત સાચી છે. મુન્નુ is my nickname. જાગુબેન અહીંયા આગળ લખવાનું, ઈશિતાના નામે લખવાનું. Okay, so મને આજે એક સિક્રેટ ખબર પડી ગઈ તમારું નિકનેમ. I would call you મુન્નુ. હું સિક્રેટ તારી રિવીલ કરવા માટે આવી છું ને અહીંયા આગળ મારી સિક્રેટો રિવીલ થઈ રહી છે. સરબજીત સિંહ કહે છે વાવ, થેન્ક યુ. હાઉ આર યુ એવરીવન એન્ડ વેલકમ ટુ ધ શો વિથ અ બેંગ. અને આઈ હોપ તમને લોકોને મજા આવશે. અને હજી તો શોની શરૂઆત છે તો આપણે બહુ બધી વાતો બી કરીશું, બહુ બધું નવું બી સાંભળીશું. સો અગેન વેલકમ ટુ ધ શો. સો દિશા, મને જાણવું છે હાઉ ડીડ યુ કેમ અપ વિથ એન આઈડિયા કે તમારે ચેરિટી 10% ડોનેટ કરવી છે અને તમે ક્યાં ક્યાં ડોનેટ કરો છો? ઓકે, યસ. સો હું બેઝિકલી મહુવા, ભાવનગર પાસે મહુવા છે ત્યાંની છું. એન્ડ સિન્સ 4 years આઈ એમ ઇન સુરત. અમે લોકો પછી આખું ફેમિલી શિફ્ટ થયા છે. તો મહુવામાં હું રહેતી હતી અને નાનપણથી જ મારા મમ્મી પપ્પા બધા જ અમે ખુદ આખું ઘર મોરારી બાપુના ફ્લાવર્સ છીએ. એન્ડ અમે લોકો એમની કથા સાંભળતા હોઈએ છીએ. અને એમાં એઝ બાપુ સેઝ કે તમે કાંઈ પણ અર્ન કરો તો યુ હેવ ટુ ડોનેટ 10% ટુ whoever કે તમે એમને હેપી કરી શકો. એન્ડ તો ત્યાંથી જ મેં આ વિચાર પિક કર્યો છે. અને હું જે કાંઈ પણ અર્ન કરતી હોઉં છું એ હું 10% કોઈ નીડી ચિલ્ડ્રન્સ છે કે જેને સાચેમાં જરૂરિયાત છે તો એને હું મારી તરફથી કોઈ ફોર એક્ઝામ્પલ વી કેન સે ચોકલેટ્સ છે, કોઈ વાર બેગ્સ છે, કોઈ વાર ડોલ્સ છે, તો એવી રીતના હું મારી રીતે હું એમને આપતી ડોનેટ કરો છો. વેરી નાઇસ, વેરી નાઇસ. સો એ કોઈ સ્પેસિફિક ઓર્ગેનાઇઝેશન નથી કે જ્યાં તમે ડોનેટ કરો છો? ઇટ ઇઝ જસ્ટ વેરેવર યુ વોન્ટ ટુ એટ ધેટ ટાઈમ. એવું પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન નથી કે જ્યાં હું વારંવાર એ જ ઓર્ગેનાઇઝેશનને ડોનેટ કરું છું. આઈ પિક અપ એવરી રેન્ડમ કે આ વખતે મને લાગે છે કે આ સ્ટેટમાં જરૂર છે, લાઈક ડાંગ છે સુરતની બાજુમાં, તો આઈ મોસ્ટલી ગો ધેર. પછી સુરતના કોઈ એરિયો હોય કે જ્યાં નીડી લોકો રહેતા હોય છે. રાઈટ. સો આનાથી હું તમને મારો બી એક એક્સપિરિયન્સ શેર કરીશ વોટ આઈ યુઝ ટુ ડુ. તો તમે જેમ કીધું ને એવું મને બી એવું થાય કે આપણે જે બી કમાયા હોય ને જ્યાં સુધી એ ડોનેટ ના કરીએ ને ત્યાં સુધી એ શું કહેવાય આપણને ડાયજેસ્ટ નથી થતું ઓર સમથિંગ. સો વોટ આઈ યુઝ ટુ ડુ ઇઝ કે અમારી બર્થડે એનિવર્સરી, ઘરમાં આટલા બધા લોકો છે, કોઈકની બર્થડે કોઈકની એનિવર્સરી આવતી ને જતી જ હોય. સો એ વખતે આઈધર વી ગો ટુ સમ ઓર્ફનેજ or we go to some elder people home, એટલે જે શું કહેવાય એને વૃદ્ધાશ્રમ જે આપણે કહીએ છીએ એ. અને જે સૌથી વધારે મને ગમે છે જે કરવું એ વસ્તુ છે કે હું આઈસ્ક્રીમનું આખું બોક્સ ઉપાડું અને એ આઈસ્ક્રીમ આપણે રોડ પર જ્યારે જતા હોઈએ ને જે બી દેખાય યુ નો કિડ્સ જે હોય છે, ઘણીવાર પેરેન્ટ્સ હોય છે, એક્ઝેક્ટલી, તો જસ્ટ યુ નો ગો હેડ એન્ડ ગીવ એન આઈસ્ક્રીમ ટુ ધેમ. બે ફાયદા છે. એક કે આઈસ્ક્રીમ પીગળશે એટલે એ લોકો એને વેચવાનો ટ્રાય નહીં કરે. ઘણીવાર એવું બી હોય છે કે તમે એમને પેન આપો, તમે એમને બુક્સ આપો, તમે એમને પાર્લેજી બિસ્કિટ આપો તો એ લોકો ટ્રાફિક સિગ્નલ પર એને વેચી કાઢશે અને પૈસા લઈને આઈ ડોન્ટ નો શું કરતા હોય. સો બીકોઝ ઓફ ધેટ આઈ સ્ટાર્ટેડ સમથિંગ લાઈક ધીસ. સો અગર હું પાર્લેજીનું બિસ્કિટ બી આપું અને પેકેટ બી આપું તો હું એને ઓપન કરીને જ આપું. That is how I so you know that makes it sure કે એને ખાવું જ પડે, કોઈ ઓપ્શન નથી જવાનું. So that is how I used to do અને મને બહુ જ ગમે. તો I miss that part in India. અહીંયા આગળ
યુ હેવ ટુ ડોનેટ ટુ સમ ઓર્ગેનાઇઝેશન, સમ ટ્રસ્ટ જે ફિક્સ હોય, અને એના સિવાય કાં તો મંદિરમાં કરી શકો, કોઈ બી જે તમને જ્યાં મન હોય ત્યાં આગળ, એવી રીતે. સો યા, સો દેટ ઇઝ અ વેરી નાઇસ થોટ, અને બહુ જ સરસ તમે કરી રહ્યા છો કે તમે જાતે અર્ન તો કરી જ રહ્યા છો પણ તમે કોઈક નીડીને હેલ્પ બી કરો છો. તો ફેન્ટાસ્ટિક. ઓકે, સો હવે દિશા, નેક્સ્ટ તમે અમારા માટે શું લાવ્યા છો? નેક્સ્ટ સોંગ જે છે એ વન ઓફ માય કવર જે યુટ્યુબ પર હું અપલોડ કરતી હોઉં છું, એમાંથી એક કવર છે જે અમે લોકોએ નવરાત્રી પર બનાવેલું, નવરાત્રીના આગલા દિવસોમાં અમે લોકોએ રિલીઝ કરેલું. તો વોટ આઈ ડન ઇઝ કે ભૂમિ ત્રિવેદી જે મારા ઇન્સ્પિરેશન છે, તો એમના એક સોંગ અને એક મારું ગમતું સોંગ, એ બે સોંગને બાઇન્ડ કરીને વી ક્રિએટેડ અ કવર વર્ઝન. તો એ હું સ્પેશિયલી આજે આ શોમાં ગાવા માંગીશ. ઓકે, સો ઇઝ ધેટ તમે હીચો તો? યસ, એક્ઝેક્ટલી. સો તમે હીચો તો પાછળની મારી સ્ટોરી એ છે કે જ્યારે દિશાએ આ પોસ્ટ કર્યું અને મેં આ સોંગ સાંભળ્યું ત્યારે મેં એને અપ્રોચ કર્યો ટુ ગેટ ઓન ધ શો, અને ત્યારથી અમે બસ પછી વાતો કરતા રહ્યા અને વી ગોટ ડેટ્સ અને ઓલ દેટ સ્ટફ, બટ દેટ ઇઝ હાઉ આઈ કેમ ઇન કોન્ટેક્ટ વિથ દિશા. સો મને ગમે છે સોંગ, અને લેટ્સ હિયર ટુ ઇટ. Again, a raw, unplugged version is more better. Yes, raw version, yeah. Yeah, so I would just say કે થોડુંક સોંગ તમે વધારે ગાજો because audience is comfortable to listen to the song. Don't stop. Definitely, yeah. Here. તમે હીચો તો તમને હિચાવું મોરીમાં, હૈયામાં બાંધ્યો હિચકોરમાં, હૈયામાં બાંધ્યો હિચકો. તમે ઝૂલો તો તમને ઝૂલાવું મોરીમાં, હૈયામાં બાંધ્યો હિચકોરમાં, હૈયામાં બાંધ્યો હિચકો. નહીં મેલો રે તારા ફળિયામાં પગ, નહીં મેલો, નહીં મેલો રે તારા ફળિયામાં પગ, નહીં મેલો. જૂને લાગ્યું છબીલા મને તારું ઘેલું, જૂને લાગ્યું છબીલા મને તારું ઘેલું, નહીં મેલો રે તારા ફળિયામાં પગ, નહીં મેલો, નહીં મેલો રે તારા ફળિયામાં પગ, નહીં મેલો. Kya baat. શું વાત છે, શું વાત છે, વેરી નાઇસ. અને તમે હીચો તો is still available on YouTube if you guys want to hear the full version of it. અને નવરાત્રી પર આવ્યું હતું અને દિશા બહુ સરસ આમ ચણિયા ચોળી પહેરીને તૈયાર થઈ છે એમાં, અને just listen to it if you like. You can always subscribe and like, share that. અને દિશાની YouTube ચેનલ બી છે, Instagram બી છે અને Facebook પેજ બી છે સેમ. એ તમારી ચાહીતી ઈશિતાની બી ફેસબુક પેજ છે, એની બી ઇન્સ્ટાગ્રામ છે, અને ઇટ્સ કોલ્ડ ઈશિતા ઓર જિંદગી, એઝ યુ કેન સી માય નેમ. સો ખૂબ જ બ્યુટીફુલ પેજ છે તમારું. થેન્ક યુ. સો ફ્રોમ ધ બોટમ ટુ આજ સુધીની જેટલી પોસ્ટ છે બધી જ પોસ્ટ, એન્ડ આઈ લવ ધેટ. Thank you so much, Disha. Thank you. So it's so nice and so sweet of you to say that. So અહીંયા આગળ દીપિકા શાહ લખે છે, wow Disha, good job. ઉચિત શાહ લખે છે, nice voice Disha. Thank you so much all for joining in. અને બસ આપણે મજા જ કરવા આવ્યા છીએ, વાતો કરવા આવ્યા છે, so મજા લઈ લઈએ આજે. So next મને પૂછવું છે દિશા કે તમે કેટલા વર્ષથી ગાઓ છો અને how did you get into singing? Parents through કે તમને જાતે ખબર પડી કે મમ્મી પપ્પાનું પ્રોત્સાહન હતું? How does it work? Okay, so the story behind my choosing this career is કે હું frankly speaking હું 9th સુધી છે ને એટલી બધી મતલબ સોંગ સાંભળતી એવું કાંઈ નહીં હતું. frankly speaking મેં કોઈ જ સોંગ ત્યારે મને એટલું ઇન્ટરેસ્ટ નહીં હતો. પપ્પા લોકો સ્પેશિયલી જે બાપુને થ્રુથી કોન્સર્ટ જે થતા એમાં અમે લોકો જતા,
તો પણ મને એટલો ઇન્ટરેસ્ટ નહીં હતો, હું શાંતિથી બેસી રહેતી અને બધું સાંભળતી. લાઈક મને એવું નહીં કે આમાં કઈ એક્સપ્લોર કરવું છે આમ તેમ. એન્ડ પછી અમારે મહુવામાં એક ક્લબ ચાલતું હતું જ્યાં પીપલ ગેધર અને એ લોકો ગાતા હોય. તો ત્યાં મેં એકવાર રેન્ડમલી એક ભૂમિ ત્રિવેદીજીનું રામ જાને લીલા સોંગ આવેલું ફર્સ્ટ. તો ત્યારે માયાભાઈ આહિર એ ત્યાં આવેલા અને મેં ત્યારે ઓન ધ સ્પોટ જ ગાયું 2 લાઈન અને એમને બહુ ગમ્યું અને હી સેડ કે હજી થોડું વધારે ગાઓ અને મેં ઓન ધ સ્પોટ એ સોંગ ફરીથી સાંભળ્યું અને અડધી કલાકમાં પાછું ગાયું અને લોકોને એપ્રિસિએશન ખૂબ હતું. એટલે લાઈક આઈ વોઝ લાઈક કે મેં ગાયું ને બધા જ ખુશ થાય છે તો મને ગાવું છે વધારે. એટલે એ જ દિવસે મને એક યે મેરા દિલ સોંગ છે જે હું આજની તારીખમાં કોઈ પણ ઇવેન્ટ હોય તો એ સોંગ વિના મારો ઇવેન્ટ પૂરો નથી થતો. તો એ સોંગ પણ પછી મેં ગાયું અને બધાને બહુ ગમ્યું. પછી ત્યારથી મને લાગ્યું કે ના આઈ કેન ડુ સમથિંગ ઇન ધીસ સિંગિંગ ફિલ્ડ. અને બસ એના એક જ વીકમાં મેં સિંગિંગ ક્લાસીસ જોઈન કર્યા અને ફ્રોમ 7 years I am learning. ઓકે, સો 7 વર્ષ થયા તમને. તમે કીધું 9th grade થી. ઓકે, નાઇસ. સો હેવ યુ ડન એની વિશારદ ઓર યુ આર જસ્ટ લર્નિંગ સિંગિંગ ક્લાસિકલ? Yes, I am learning classical from Bruhal. My 5th year is going on. And yeah, I am learning અને મારું ક્લબ પણ ચાલે છે જ્યાં લોકો આવે છે, ગાય છે અને સવારની બેચીસ હોય છે જ્યાં હું ટ્રેન કરું છું જેટલું હું શીખવી છું એમાંથી. સો મારું પણ પોલિશ થઈ જાય અને I can get new students. This is something I never knew કે તમારી એવી કોઈ ક્લબ ચાલે છે જેમાં તમે you teach or you polish yourself with other people. That is awesome. So is that what you are talking about, Gao Dil Se? Yes, Gao Dil Se Karaoke Club is a place કે જ્યાં લોકો સન્ડે ગેધર થાય અને બધા લોકો કરાઓકે પર સિંગિંગ કરે. એન્ડ તમે જે મેન્શન કર્યું કે તમે ઓર્ફનેજમાં જઈને ડોનેટ કરો છો, તો આઈ વુડ લાઈક ટુ એડ કે અહીંયા જેટલા સુરતના ઓર્ફનેજીસ છે એમાં અમે ગાઓ દિલ સે નું 6 મહિના જેવું પૂરું થાય અને મેમ્બર્સ રેડી થાય એટલે વી ગો ધેર અને વી પરફોર્મ ફોર ધેમ. એટલે ત્યારે જે ખુશી હોય છે ને વડીલોની, એ મને એવું લાગે કે મારી માટે સ્પેશિયલ આ જ આશીર્વાદ છે ને આ જ કામ કરે છે. મને સ્પેશિયલી ત્યારે એવું ફીલ થાય છે. Oh, that is so nice of you. So you go to વૃદ્ધાશ્રમ અને ત્યાં જઈને તમે પરફોર્મ કરો? વૃદ્ધાશ્રમ, હા. Nice. And I think they would love the selection of songs જે આપણા 80s માં 70s 60s માં જે બધા ચાલતા હતા. Exactly, yes. બર્મન ને એ ટાઈપ ઓફ સોંગ. કિશોર કુમાર, યા. એટલે એ લોકોને એકદમ એક અલગ ફીલ આવે અને એ લોકોને પણ મજા આવે, પ્લસ મારા મેમ્બર્સ જે છે એ લોકો પણ બૂસ્ટ થાય. દે ગેટ ઓડિયન્સ ટુ પરફોર્મ અને ખૂબ મજા કરીએ. પછી આખો દિવસ અમે લોકો એમની સાથે જ રહીએ અને સાંજે અમે લોકો છૂટા પડે. ક્યુટ, નાઇસ, બહુ જ સરસ, બહુ ફાઇન તમારા થોટ્સ છે અને હોપ ધીસ કીપ્સ ઓન અને તમે બસ આગળ વધતા રહો આવી જ રીતે નવા સારા થોટ્સ લઈને. આપણી યંગ જનરેશન જ્યારે આગળ વધે ત્યારે બહુ પ્રાઉડ ફીલ થાય છે કે અમે જે બી એમને આપ્યું છે કે અમે જે પાછળ મૂકીને જઈશું એ બધું જ આ ગુડ હેન્ડ્સમાં છે. ઇટ ઇઝ સેફ એન્ડ નાઇસ. સો એક્સલન્ટ, આઈ લવ્ડ ઇટ. સો દિશા, વોટ ઇઝ અવર નેક્સ્ટ સોંગ વોટ યુ આર ગોઈંગ ટુ પ્લે? સો ધ નેક્સ્ટ સોંગ ઇઝ સતરંગી રે. મારું ખૂબ જ ગમતું સોંગ છે. ઓકે, સો આપણે તમારા સતરંગી રે અહીંયા આવી બી ગયા છે એડવોકેટ ધ્રુવેશ ત્રિવેદી અને he has joined. He says hello, hi. So let me tell you, Disha has been already taken off અને એમને એમના બેટર હાફ મળી ગયા છે જે છે એડવોકેટ અને ધ્રુવેશ નામ છે એમનું જે ઓલરેડી આપણી સાથે જોડાયા છે. સો પરફેક્ટ ટાઈમે ધ્રુવેશભાઈ એન્ટર થયા છે કારણ કે સતરંગી રે ઇઝ ડેડિકેટેડ ટુ હિમ. સો લેટ્સ લિસન ટુ ધ સોંગ અને પછી આગળ આપણે ધ્રુવેશભાઈની વાત કરીએ. લેટ્સ લિસન. ધીમે ધીમે જો પાછું થયું મનમાં ચાલે સમજ્યું ના કશું આ વેમ છે તો કેમ છે મારે કોઈને કેમ નથી આ જેમ છે બસ એમ છે નામ કોઈ પણ દેવ નથી સતરંગી રે મન રંગી રે
તારી પ્રી સતરંગી રે મન રંગે રે અતરંગી રે નવરંગી મુझ સંગે તારી પ્રી જાકડ જેવી આવે પડનો સાગર જેવો જેની છે કે મૃગ જળની છે શની છે તરસ આ પ્રેમમાં શું હાલ છે મારે કોઈને કેમ નથી આ પ્રેમ છે બસ એમ છે નામ કોઈ પણ દેવ નથી સતરંગી રે મન રંગી રે અતરંગી રે નવરંગી મુझ સંગે તારી પ્રી સુપર સેબ્યુપર કહી શકીએ છીએ આપણે સતરંગી કમ્પોઝિશન થોડું ચેન્જ કરી દીધું છે આ સોંગમાં that's fine એમાં આ શો એના માટે જ છે because once you are here you know I want કે એ તમારું ઓરિજિનલ વર્ઝન હોય નોટ કે જે આપણે સાંભળ્યું છે તો જ એની કદાચ મજા આવે છે તો જ એ સાંભળવાનું ગમે છે સો જાગુ શાહ કહે છે વેરી સ્વીટ વોઇસ થેન્ક યુ હેમરાજ કહે છે સુપર થેન્ક યુ આઈ નો ધ્રુવેશભાઈ કે તમે તો આવા જ સિમ્બોલ મોકલશો પણ કે તમે કંઈક લખો દિશા માટે અને વી વુડ લાઈક ટુ હિયર ફ્રોમ યુ કે શું ફિલિંગ છે ઇફ યુ કેન કમેન્ટ ઇન ફ્રન્ટ ઓફ એવરીવન ઇફ યુ આર નોટ ઓકે આઈ વોન્ટ ફોર્સ યુ સો ટેલ મી અબાઉટ હાઉ ડીડ યુ મેટ ધ્રુવેશ સો ઇઝ ઇટ અ લવ મેરેજ ઇઝ ઇટ અરેન્જ મેરેજ કે કઈ રીતે તમે એમને મળે ઇટ્સ અ બ્યુટીફુલ લવ સ્ટોરી જે અમે બેઉએ ડિસાઈડ કર્યું છે કે હમણાં અમે લોકો રિવીલ નહીં કરીએ બટ આઈ વુડ ગીવ અ હિન્ટ કે અમે લોકો 7 ડિસેમ્બર થી કોન્ટેક્ટમાં છે એન્ડ પછી અમે લોકો અમારા ફેમિલીને કહ્યું એન્ડ યા વી ફિક્સ્ડ ઇટ ઓલ અને અમે લોકો સ્ટોરી છે ને સાથે રિવીલ કરવાના છે બહુ બધા લોકો પૂછે છે અમે લોકો હજી સિક્રેટ રાખ્યું છે Oh, okay. So nobody knows about it, like not even your friends or his friends or nothing. No one knows about it. No friends knows this. ખાલી અમારા બેઉ ફેમિલીને ખબર છે. Okay. How did you guys meet? Yeah. Okay, so let me have a guess. એવું કઈ નથી ને કે શો પર કોઈ સાંભળી લીધી ને ગમી ગઈ ને નો ઓકે એકચ્યુઅલી એમણે બહુ જ વેઇટ કર્યો છે મારો એટલે સ્ટોરી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને યા અમે લોકો છે ને સ્ટોરી પ્લેટફોર્મ ને દિશા યુ શુડ હેવ ટોક ટુ હિમ કે આ સ્ટોરી ઓલરેડી આવી રીતે રિવીલ થાય ને તો આમ બ્લાસ્ટની રિવીલ થશે તમારે અત્યારે કહેવું જોઈએ આઈ કેનોટ લેટ યુ ગો રાઈટ નાઉ કે હા ભાઈ પૂછી લો કરી લો અને પછી લેટ મી નો પણ યા ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ કે આખા વર્લ્ડ વાઇલ્ડ રિલીઝ તમારી સ્ટોરી આઈ નો બટ અમે લોકોએ એવું નક્કી કર્યું છે કે એ મારી પાસે જ્યારે હશે મારી બાજુમાં ત્યારે અમે લોકો બે સાથે મળીને કહેવાના છે બટ આઈ કેન ગીવ યુ અ હિન્ટ કે એમાં અમે એમને ખૂબ જ વેઇટ કર્યો છે લાઈક મારો હર બર્થડે 2016 થી લઈને અત્યાર સુધીના બર્થડેમાં એમણે મને વિશ કર્યું છે 5th જાન્યુઆરી ઇઝ માય બર્થડે તો એમણે મને વિશ કર્યું છે પણ આ બર્થડેમાં એમને પ્રોપર થેન્ક યુ મળ્યું છે બીકોઝ અત્યાર સુધી મને ધ્યાનમાં જ નહીં આવ્યું હતું એન્ડ વી વેર ગુડ ફ્રેન્ડ્સ બેક ધેન Okay. So one more thing, he is an advocate and he is an advocate of what? Criminal. તો વિચાર કરો કે ક્રિમિનલ એડવોકેટ છે અને દિશાને પકડી લીધી છે આ કોમ્બિનેશન શું થશે ને ક્યાં જશે હોપ આવા તમે નતા મળ્યા એટલે મારા ફ્રેન્ડ્સ લોકોમાં પણ મને એવું કે અમે લોકો હવે ક્રાઇમ કરીએ તો ડરવાનું નહીં એમ લાઈક સેફ થઈ જશું મેં કીધું ના એવું નહીં Obviously, profession is a different relation and personal is a different relation. That I totally agree. So it is a similar thing on for me કે મારી સાથે જે બી આર્ટિસ્ટ જોડાયા છે એ લોકો ની સાથે મારે એક પ્રોફેશનલ રિલેશનશિપ બી છે જેમાં અગર એ સપોઝ ટ્રાયલમાં લેટ આવ્યા ના આવ્યા કંઈક ઊંધું છતું કર્યું તો હું એમની પર ગુસ્સો બી કરી દઉં છું અને પર્સનલ
personally we talk differently. Personally हमारा friends છે, so it's a different story and it's a different way how we interact with each other, and I love the way મારા artist મને I would say respect કરે છે, or the way they give their everything on the show, and that makes our show unique અને મજા આવે આનાથી જ. So again Jagu Shah says very sweet voice, અને જોશી સુમિત્રા આપણી સાથે જોડાયા છે જે કે છે nice. Thank you Sumitra Ben. Sumitra Ben is again Ruchina mummy, અને she always comes here to watch the show, અને પછી એ મને કમેન્ટ બી કરે. અને જેમ મેં કીધું કે પ્રોફેશનલ ને પર્સનલ રિલેશનશિપ અલગ છે, તો સુમિત્રા બેનની સાથે અહીંયા જે વાત થાય એ પ્રોફેશનલ રીતે વાત થાય, પણ when she post anything on WhatsApp કાં તો સ્ટેટસ હોય તો એટલું સરસ ખાવાનું મૂકતા હોય છે અને બનાવતા હોય છે. I would surely say that. તો હું એમને પૂછું કે આ શું કર્યું તમે, શું બનાવ્યું? તો Yeah, exactly. And then she tells me कि अच्छा मैं आ बनायो तो उनको रेसिपी मोकलो चलो. तो she's always smiling and she says हाँ मोकली दो नहीं शीता बेन तमने तो मोकली ज दઉં છું for sure. So that is how it comes. અને એવું નથી કે મારા આર્ટિસ્ટની સાથે ખાલી મારું પ્રોફેશનલ રિલેશન છે, બટ પર્સનલ બી છે. વેરી નાઇસ. અને once again congratulations through ધ્રુવેશ અને દિશા, both of you. Hope your life stays blessed અને બસ તમે આવા જ સ્માઇલિંગ એકબીજા સાથે રહો અને ખુશ રહો. ઓકે, સો નેક્સ્ટ હવે દિશા શું છે અમારા માટે? નેક્સ્ટ મારી પાસે જે ડાયરીમાં છે એ એક હિન્દી સોંગ નું મેશઅપ છે. ઓકે, યા ચલો સાંભળીએ. इंतहा हो गई इंतजार की, आए ना कुछ खबर मेरे यार की, ये हमें है कि बेवफा वो नहीं, फिर वजह क्या हुई इंतजार की, इंतहा हो गई इंतजार की. बात जो है उसमें बात वो यहाँ नहीं कहीं किसी में, वो है मेरी बस है मेरी शोर है यही गली गली में, बुझ न जाए शमा है एतबार की, इंतहा हो गई इंतजार की, आए ना कुछ खबर मेरे यार की. जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा ओ हमनवा, न कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा ओ हमनवा, पल पल दिल के पास तुम रहती हो, जीवन मीठी प्यास ये कहती हो, पल पल दिल के पास तुम रहती हो. Yay! The last song was specially for this show. Okay. Pal with Ishita, our zindagi.
Thank you so much. Yeah, so આજે વાત નીકળી છે તો I would like to say લોકો એવું પૂછે છે કે why the name of the show is Pal with Ishita or Zindagi. So some people think કે મારું નામ ઈશિતા છે અને મારે ઇનપુટ કરવું તું એટલે મેં ઈશિતા લખાવડાયું છે, પણ I would really say કે it is not the case. Ishita or Zindagi is my pen name which I use for everywhere except જ્યાં આગળ legal name જોઈએ. અને ફેસબુક પર કે તમે ઇન્સ્ટાગ્રામ પર મને સર્ચ કરશો તો યુ હેવ ટુ સર્ચ મી એઝ ઇશિતા ઓર જિંદગી. અને ઇટ ઇઝ બીકોઝ આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ which the thing which inspired me to write is life. અને લાઈફના જે બી ડીપ થોટ્સ હતા એ મને ઇનપુટ કરવાતા, સો એ ઇનપુટ કરવા માટે મારું નામ મેં રાખ્યું છે ઈશિતા ઓર જિંદગી. સો પલ વિથ ઈશિતા ઓર જિંદગી સેઝ કે તમારી આજની મુમેન્ટ જે તમે મારી સાથે વિતાવી રહ્યા છો અને મારા આર્ટિસ્ટ સાથે વિતાવી રહ્યા છો, જે આપણી દર વીકે જોડાય છે એવરી સન્ડે ધ સેમ ટાઈમ 10 p.m. India time and 11:30 a.m. Eastern time zone in USA. So thank you all for joining and આટલો લવ સપોર્ટ બધાની જરૂર અમને દરેક શોમાં હોય છે. પ્લસ અમારા સપોર્ટર ગુરુ ધ આર્ટ્સ હબ અને પ્રાજા જે ઓલવેઝ અમને સપોર્ટ કરતા હોય છે, એ લોકો કાયમ જોડાય છે, કાયમ સોંગ કાયમ શો વોચ કરે છે અને મને પ્યોર ફીડબેક આપે છે. સો થેન્ક યુ. અને એઝ યુ કેન સી ધ કરીઝ જે છે, જે અમારા કો ફાઉન્ડર, અમારા ઓનર મનન રાવલ જે છે, કો ફાઉન્ડર નહીં, આઈ વુડ સે ફાઉન્ડર, સોરી, મનન રાવલભાઈ. સો મનનભાઈનો ઓલવેઝ થેન્ક યુ કે હી ગેવ us this opportunity and we are here on the show. So thank you once again everyone for joining me. અને જાગુબેન કે છે ધ્રુવેશને આવી ગઈ ખબર. આઈ નો એમણે આપણને લખ્યું નહીં, આટલું જ લખીને ખાલી સતરંગી સાંભળીને જતા રહ્યા, ગાયબ થઈ ગયા. પણ ફોર શ્યોર આપણે જો એ સાંભળતા હશે તો હું ફરી રિક્વેસ્ટ કરું છું કે આવું ના ચાલે ધ્રુવેશભાઈ, થોડું કંઈક તો તમારે કહેવું પડે. ભલે રાઇટ કરીને કહો, આઈ નો યુ આર નોટ ઓન ધ શો રાઇટ નાઉ બટ સ્ટીલ વી વુડ લાઈક ટુ હિયર સમથિંગ ફ્રોમ યુ. ઓકે, નાઇસ વન. અને દિશા, હવે લેટ મી ટેલ યુ, તમે જ્યારે બી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરો છો અથવા તમે ઇવેન્ટમાં એન્કરિંગ કરો છો, સો ઇઝ ઇટ લાઈક કે તમારે દરેક ઇવેન્ટમાં એન્કરિંગ બી કરવાનું હોય અને યુ હેવ ટુ સિંગ, ઓર યુ ડુ ઇવેન્ટ્સ લાઈક એન્કરિંગ ઓનલી, જેમ કે ગેમ શોઝ હોય કે એવું કંઈ? Okay, હું like generally mostly I prefer the show where there is unplugged singing. Unplugged singing અમારો આખું બેન્ડ છે, તો ત્યારે I prefer the પહેલા તો મારું પ્રાયોરિટી એ જ હોય છે કે સિંગિંગ શોઝ આવે. એન્ડ ધેન મારી મોનોપોલી એ છે કે આઈ કેન હોસ્ટ એઝ વેલ. તો પછી મેં હમણાંથી લાઈક લાસ્ટ સિઝન થી એવું કર્યું છે કે આઈ હોસ્ટ ઓલ્સો એન્ડ આઈ પરફોર્મ ઓલ્સો. તો સિંગિંગ પણ કરું અને હોસ્ટિંગ પણ કરું. આખી મોનોપોલી એકદમ અલગ. Okay, and how do you, I mean, what are the kind of events you go or you take it? So is it like marriage functions or like corporate events? એ કઈ રીતની events ને તમે anchoring કરો છો કે suppose hosting કરો છો કે ગાઓ છો કે કંઈ બી? So how do you it is anchoring. તો anchoring corporate events હોય છે કે પછી birthday parties હોય છે, gatherings હોય છે કે પછી kitty events હોય છે, તો એનું હું hosting કરતી હોઉં છું. And if we are talking about singing events, તો singing events માં મારું બેન્ડ અલગ અલગ રીતના શોઝ કરે છે. જેમ કે if anyone requires લગ્ન ગીત ટીમ, તો મારી આખી ટીમ હોય છે, એ લોકો જઈને ત્યાં પરફોર્મ કરતા હોય છે. એન્ડ આઈ સિંગ અનપ્લગ સોંગ્સ, મારું આખું અનપ્લગ બેન્ડ છે, તો એમાં અમે લોકો ગાતા હોઈએ છે. એન્ડ યા વી ડુ રિસેપ્શન શોઝ, અને જેમાં અમે લોકો લાઈક કેવું કરીએ કે જૂના સોંગ્સ હોય ને એને નવા વેમાં પ્રેઝન્ટ કરતા હોઈએ છીએ અને મેશઅપ્સ કરતા હોઈએ છીએ. એટલે ગેધરિંગ હોય છે, બર્થડે પાર્ટીઝ હોય છે, જ્યાં લોકો ગેધર થાય અને એ લોકોનો વાઇબ્સ હોય. અને અમુક ટાઈમે એવું પણ હોય છે કે ખાલી ફેમિલી વિધાઉટ રીઝન ગેધરિંગ કરતા હોય છે. તો there also they invite us for unplugged singing. તો ત્યારે અમે લોકો મહેફિલ બનાવતા હોય છે મસ્ત. અને that is all in Surat, like સુરતમાં હોય જ કે તમે out of Surat બી જાઓ? અમે લોકો આઉટ ઓફ સિટી પણ કરીએ છીએ, સ્ટેટ વાઇઝ પણ થતા હોય છે ઇવેન્ટ. બટ આ સીઝન લાઈક કોરોના હતો એટલે બહુ ટ્રાવેલિંગ પોસિબલ નહીં થયું, એટલે વી હેવ ડન વર્ચ્યુઅલ શોઝ ટુ. તો એમાં અમે લોકોએ દિશા કે ચુલબુલે સવાલ સેગમેન્ટ રાખેલું ઓડિયન્સ ઇન્ટરેક્શન્સ માટે.
Oh, okay, that's nice. That's innovative. So I think this is what happens કે તમે જ્યારે શો કરતા હોય તો you cannot be doing all the shows એક જ રીતે. You need to get something new, something different in every show, or maybe not every show. તો at least થોડા વખતે કંઈક નવું લાવો. I guess that Exactly. helps you to get into more audience, and that helps you to love your job more because you have something different to share it. Yes. Okay, sounds good. So Disha, next તમે અમારા માટે શું લાવ્યા છો? Okay, so the next song is Gujarati Fusion. ખૂબ જ સરસ છે. અગેન શાંતવાણી ત્રિવેદી દીદીનું છે. Okay. અને એમના બધા જ સોંગ્સ મારા ફેવરિટ છે. અને મારે તો બહુ સરસ રિલેશન છે એટલે હું એમના સોંગ્સ તો દરરોજ સાંભળતી હોઉં છું અને Okay. રેગ્યુલર રિવ્યુઝ પણ જતા હોય છે એમને. અરે વાહ. એમના કલેક્શન માંથી જ આજે એકચ્યુઅલી હું ગુજરાતી ઓછા પરફોર્મ કરતી હોઉં છું Okay. અને જ્યારે મતલબ મારી માટે ચેલેન્જિંગ હતું જ્યારે તમે એવું કીધું કે તમારે ગુજરાતી સોંગ્સ જ ગાવાના છે અને 2-3 હિન્દી સોંગ્સ લઈ શકશો તો પછી આઈ વોઝ લાઈક કે ના દીદીનું લિસ્ટ છે તો વાંધો નહીં આવે આઈ વુડ પરફોર્મ ઇટ. Just, yeah, I agree to it. Listen to your mashup. યસ. ઊંચી તલાવડીની કોર પાણી ગયા તા પાણી પર તારે જોયો સાહેબો. ઊંચી તલાવડીની કોર પાણી ગયા તા પાણી પર તારે જોયો સાહેબો. ફૂલે અષાઢીનો મોર પાણી ગયા તા પાણી પર તારે જોયો સાહેબો. ઊંચી તલાવડીની કોર પાણી ગયા તા પાણી પર તારે જોયો સાહેબો. ગંગા જમની બેડલો નૈકિન ખાબી ઇન્ડોણી નજડ્યું ધાલી હાલો તો એ લાગે નજડ્યું કોની. ગંગા જમની બેડલો નૈકિન ખાબી ઇન્ડોણી નજડ્યું ઢાલી હાલે તો એ લાગે નજડ્યું કોની. વગડે ગાજે મુરલીના શોર પાણી ગયા તા પાણી પર તારે જોયો સાહેબો. ઊંચી તલાવડીની કોર પાણી ગયા તા પાણી પર તારે જોયો સાહેબો. વાદળડી બરસી રે સરોવર જલી વળ્યા વાદળડી બરસી રે સરોવર છલી વળ્યા સાસરિયામાં મળવું રે પિયરિયાથી છૂટા પડ્યા વાદળડી બરસી રે સરોવર છલી વળ્યા. વાવાયાને વાદળ ઉમટ્યા વાવાયાને વાદળ ઉમટ્યા ગોકુળમાં ગોકુળમાં ટહુક્યા મોર મળવા ખાવું સુંદર વર્ષા મળ્યા વાવાયાને વાદળ ઉમટ્યા વાવાયાને વાદળ ઉમટ્યા. મારા પગ કેરા કડલા રે વીરો મારો લેવાનો મારા પગ કેરા કડલા રે વીરો મારો લેવાનો વીરા લઈને વેલો આવજે રે સાસરિયા મારે ઘેરે બેઠા વાદળડી બરસી રે સરોવર છલી વળ્યા. Excellent.
સાથે જોડાયેલા છે એ લોકોને So much. આવી રહી છે અને તમારી કમેન્ટ્સ મને આવી રહી છે. આઈ વુડ લાઈક કે જે બી આપણને સાંભળી રહ્યા છે વધારે કમેન્ટ્સ કરતા રહો તો મને ખબર પડે કે તમે લોકો શું સાંભળી રહ્યા છો, તમને ગમી રહ્યું છે કે નહીં, ઓલ દેટ સ્ટફ. સો થેન્ક યુ વન્સ અગેન. અહીંયા આગળ લખે છે સંજય પટેલ. હી સેઝ વાહ વાહ નાઇસ ગુજરાતી ફોક. થેન્ક યુ સંજય ભાઈ, કેમ છો તમે અને વેલકમ ટુ ધ શો. અહીંયા નીતા કિકાની કે છે વેરી નાઇસ, થેન્ક યુ. જિજ્ઞાસા ત્રિવેદી હાય. Hello. Cousin છે મારો. Oh, okay. Welcome, welcome, welcome. Naina. Hi, Naina. Kem che? Nice singing, Disha. Lovely, Ishita. Thank you, Naina. Thank you. So, Naina is another RJ on Bharat FM. અને એ audio shows કરે છે. As you can see, હું વચ્ચે જ્યારે clap play કરું છું, you guys can see the name of the show. અને અમારા ઓડિયો શોઝ બી છે જે તમને ભારત એફએમની એપ ઉપર સાંભળવા મળશે. યુ વિલ શ્યોરલી બી ઓન જ્યારે તમે સાંભળશો, કારણ કે અમારા ઓડિયો સેગમેન્ટ ઓસમ છે. અમારા આરજેસ બહુ જ સરસ છે અને ફોર શ્યોર દે હેવ સો મચ નોલેજ. હું એમને પ્યોરલી એવું કહું છું કે દે આર કુવો, કારણ કે એ લોકો પાસે દરિયાની જેટલું નોલેજ છે એટલું ડીપ ઊંડાણ નોલેજ છે. અને એમને જૂના સોંગ્સની પાછળની સ્ટોરીઝ આરડી બર્મનની હોય કે પછી કિશોરદાની હોય, લતા મંગેશકરજીની હોય, એ એરાની બધી જ સ્ટોરીઝ ખબર હોય છે. અને તમે જ્યારે સ્ટોરી સાંભળશો તો તમને બધાને એવું ફીલ થશે કે આ તો અમને ખબર જ નથી. સો શ્યોરલી ટ્યુન ઇન ટુ અવર ઓડિયો શોઝ. અને નૈનાને મેં કીધું એવી રીતે વેલકમ નૈના, અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ શો. અને તમારા ઓડિયો સેગમેન્ટ અમને બી બહુ જ ગમે છે. સો ફોર મી ઓલ્સો એવું થઈ ગયું છે, કારણ કે હું બહુ જૂના સોંગ સાંભળતી નથી, બટ બીકોઝ આઈ લિસન ટુ ધેર ઓડિયો શોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ અને હું બી સાંભળતી હોઉં છું. સો યુ કેન શ્યોરલી ડાઉનલોડ ભારત એફએમ ઓન એપલ અને ઓલ્સો ઓન એન્ડ્રોઈડ ફોન. પ્લસ તમને અમારું ફેસબુક પેજ તો ખબર જ છે જે ભારત એફએમ છે, ભારત મીડિયા એફએમ. યુ કેન ઓલ્સો સર્ચ વિથ દેટ નેમ. ઇન્સ્ટાગ્રામ પેજ બી છે. દરેક શોની પોસ્ટ ત્યાં થતી હોય છે, દરેક શોની થીમ તમને ત્યાં ખબર પડશે. અને a must watch I would say. અને thank you for joining all of you અને અમને આટલો પ્રેમ બતાવવા માટે. સંજય પટેલ અહીંયા કે છે નાઇસ એન્કર. ઓ હા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સંજય પટેલ ઇઝ વન ઓફ પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ છે, એકદમ જ. ઓકે વેલકમ સંજયભાઈ અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ઇટ. અને દિશાને તો તમે સાંભળી જ હશે, પણ તમને મારું કામ બી ગમી રહ્યું છે એના માટે અગેન થેન્ક યુ. So it was nice. Disha, let us take a small break here. So break is because I want to put something. Amara ek friend છે જે મેસનમાં છે અને he is passing through blood cancer અને he is searching a bone marrow donor and a match. So the ad I'm playing right now is because of him. I think he has to go through some surgery in February. So today is the last day I'll play for him right now. And if he still doesn't find a match, then we will surely keep on playing this ad. And any સાથે જે અમારા સપોર્ટર છે જે મેં તમને કીધું એવી રીતે અમિતાભજી છે જે આરજેબી છે ભારત એફએમના, અને he is the one who also supports Bharat FM. So let's play this two ad and I'll be back with you. Okay. The following is an appeal for help for the well-being of Rajesh Kumar of Cincinnati, Ohio. Rajesh needs a bone marrow transplant by the end of January or early February 2021. Please consider being a bone marrow donor. You could save a life. Register yourself at www.dkms.org/en/register. The registration is free for ages over 18 and under 60. After you register, a kit will be received by you via conventional mail. All you have to do is swab the inside of your cheek and ship the kit back to the address per the instructions provided. Also urging one and all to spread the word to as many people as possible to get a match for Rajesh. Thank you for your time, attention and inclination to help. We hope to find a match soon. For your convenience, registration websites and details have been listed on the Bharat FM Facebook page. Thank you. Dear listeners,
The audiovisual programs on Bharat FM are sponsored by Amitabh Rathuri, a company you can rely on to strategize, build, integrate, and manage. Like his namesake Amitabh, he also believes that music is the food of love. Some of his best moments in a day after work is the Bharat FM studio and his show Farmaish. Explore the bharatfm.com archives for his extensive body of work, or you can reach him at 513-488-5070. હે હે આવું આવે ને એટલે પછી મને એમ થાય કે આ સોંગ આગળ વાગવું જોઈએ, આ એડ જયારે વગાડું ને પછી મને એવું થાય કે ના ના રોતે હુએ તો વાગવું જ જોઈએ આગળ થોડું. So JB, I would love to hear that song as well. કારણ કે એ બધા સોંગ શું ઓલા પેપી હોય ને તો તમને જોશ આપે, તમને ઉત્સાહ આપે, જે મજા આવે સાંભળવાની. Okay, so request to the people, go ahead અને ખાલી એક સબસ્ક્રાઇબ જ કરવાનું છે તમારે ખાલી પોતાની જાતને, અને donor, we are finding a donor as well as match, so if it can save someone's life અને જેમાં તમારે ક્યાંય કસાથી પાસ નથી થવાનું, it's not a huge surgery or anything for you, so I would request to go ahead and try to save a life. Thank you so much. Okay, so Disha, let's get back to you. So next song આપણે કયું સાંભળીશું? નેક્સ્ટ જે બધાનું જ લવ થીમ સોંગ છે, અને અર્બન ગુજ્જુમાં જ્યારથી આ સોંગ આવ્યું છે ત્યારથી બધા સોંગ બધા સાંભળવા મળ્યા છે એવું જ સોંગ. કેન યુ ગેસ? અર્બન ગુજ્જુથી આવ્યું છે એવું તમે કીધું, એટલે નવું જ છે આઈ ગેસ. હા, થોડું નવું જ છે. હજી સુધી બધાના માઇન્ડમાં એ ચાલતું જ હોય છે. લાઈક કોઈ અગર કોઈના નવા મેરેજ હોય તો પ્રી વેડિંગમાં પણ ગુજરાતી થીમ પર કરતા. ક્યાં વાત છે, કરેક્ટ. યસ, સો હું બી હવે એમાં ઘૂસી ગઈ છું. કારણ કે મને હું ક્યારે બી આટલા બધા ગુજરાતી સોંગ્સ નથી સાંભળતી, બટ બીકોઝ ગુજરાતી સેગમેન્ટ આઈ હેવ ટુ કીપ માય સેલ્ફ ઓલ્સો અપડેટેડ, તો હવે હું બધા ગુજરાતી સોંગ સાંભળું છું. અને એ બધા સોંગ્સ આવ્યા છે ને જ્યારથી છેલ્લો દિવસ મૂવી આવ્યું છે, પછી લવની ભવાઈ મૂવી આવ્યું છે, તો લવની ભવાઈના જેટલા પણ સોંગ્સ છે ખૂબ જ બ્યુટીફુલ છે, અને ત્યારથી જીગરદાન ગઢવીજીનો વોઇસ બધાને જ ખૂબ જ પ્રિય ગમી રહ્યો છે. ત્યારથી આપણી ઇન્ડસ્ટ્રી લાઈક આઈ મસ્ટ સે કે આપણે અર્બન ગુજ્જુ આખી આગળ આવવા મળી છે, એન્ડ જેટલા લોકોની જે મહેનત છે એ બધી દેખાઈ રહી છે અને લોકો સુધી પહોંચી રહી છે. રિસેન્ટલી એક હેલારો મૂવીને પણ નેશનલ એવોર્ડ મળ્યો છે, તો એ માટે પ્રાઉડ ની વાત છે આપણી માટે કે આપણે અર્બન ગુજ્જુ પણ આગળ આવી રહી છે. I know, and not only the song in Helaro, but the theme is also excellent. Like if you haven't watched the movie, you must watch it. Helaro बहुत सरस હતું. અને જો તમે છેલ્લો દિવસની વાત કરી છે તો હું ક્યારે આ વસ્તુ મેં નેશનલી, I mean internationally, I have never said, but છેલ્લો દિવસ movie is produced by my own student. Name is Ayush Mehta. Ayush was studying in GLS school, and I used to take tuitions of obviously studies na tuition tutoring હું કરતી હતી, અને મેં આટલો નાનો જોયો છે જ્યારે અમે જોડે ભણતા હતા, અને he used to come and say, દીદી બસ આજે તો મેથ્સ જ કરાવજો, મને મેથ્સ જ મજા આવે છે, મને આ નથી જોઈતું. Yeah, when he sent me the link, ત્યારે બી હું US માં હતી જ્યારે છેલ્લો દિવસ રિલીઝ થયું હતું, અને he sent me a link અને એને એવું કીધું કે દીદી I have done this, અને મેં પ્રોડ્યુસ કર્યું છે પહેલું મૂવી. પછી મેં કીધું યાર તને કઈ ના મળ્યું ને તને ગુજરાતી મૂવી મળ્યું, and he is like દીદી it's not Gujarati movie, it's called Urban Gujarati movie. Update you. So જ્યારે આપણે એવું જોઈએ ને કે હું ત્યારે કોલેજમાં હતી, હું કદાચ તમારી એજની હઈશ જ્યારે હું ભણાવતી હતી, અને he was small kid, અને અત્યારે when I talk to him and everything, oh my god, he's got so dashing, and he is in politics as well, he has his own construction business, plus એ આવા બધા કામ કરે છે. તો એ એક્ઝેક્ટલી એટલો આનંદ આવે કે આ મારો સ્ટુડન્ટ છે અને આને મેં ભણાવ્યું હતું, અને એટલો ડાઉન ટુ અર્થ, લાઈક મારા બધા જ સ્ટુડન્ટ આઈ વુડ સે બધા જ એવા સરસ છે કે જ્યારે બી કંઈ બી ટીચર્સ ડે હોય કે કંઈ બી હોય તો દે સ્ટીલ સેન્ડ મી મેસેજ વિશિંગ મી બેસ્ટ લક, વિશિંગ મી ટીચર્સ ડે, અને દે સે કે અમે જ્યાં છીએ આઈ ગેસ ઇટ ઇઝ બીકોઝ ઓફ યુ. ભલે તમે અમને 2 વર્ષ ભણાયા કે 3 વર્ષ ભણાયા કે પછી
like until 8th or 9th I have made them study. So it feels very proud and honored to be their teacher and to listen to them. So again, thank you છેલ્લો દિવસને યાદ કરવા માટે. અને it was one of my favorite movie જેને ક્યારે બી તમે ગમે ત્યારે જઈ શકો. જેમ દિલ ચાહતા હે કેવું હતું કે ફ્રેન્ડ્સ અને યુ કેન વોચ જ્યારે જોઈએ ત્યારે મૂડ બની જાય, મૂડ મેકર. એક્ઝેક્ટલી. સો એવા જ એના સોંગ્સ છે. તો લેટ્સ લિસન ટુ યોર સોંગ વાલમ આવો ને લવની ભવાઈ, રાઈટ? લવની ભવાઈનું સોંગ છે, નીરન ભટ્ટજીએ લખ્યું છે. આ સોંગ ખૂબ જ સરસ લખ્યું છે અને એમના સોંગ્સ ખૂબ જ સરસ હોય છે. નીરન ભટ્ટજી જે સોંગ્સના લિરિક્સ લખે છે ખૂબ જોરદાર હોય છે. અને સચિન જીગરજી નું તો મ્યુઝિક અફલાતુન જ છે. એન્ડ યા, મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું લાંબી મજલ નો સાર તું મારી ગઝલ, તું અધૂરી વાર્તાનો છેડો રે, મીઠડી આસ જા છે દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વાલો રે, વાલમ આવો ને વાલમ આવો ને માંડી છે લવની ભવાઈ, ઓ તા થયા થયા તા થયા થઈ, તા થયા થયા તા થયા થઈ, ઓ રોજ રાતે કે સવારે ચાલતા ફરતા હું અને તારા વિચારો મારતા ધપા, તારી બોલકી આંખો જાણે ખોલતી વાતો, હર વાતમાં હું જાત ભૂલું રે, કે વાલમ આવો ને મન ભંજાવો ને આવો ને, માંડી છે લવની ભવાઈ, ઓ તા થયા થયા તા થયા થઈ, તા થયા થયા તા થયા થઈ, ઓ. સો ધ્રુવેશભાઈ કે છે ફેવરેટ. મેં દિશાની વાત નથી કરી, ધ્રુવેશભાઈ હું સોંગ નું પૂછતી હતી. સો તો તમે ખાલી ફેવરેટ લખો એટલે મને ખબર છે દિશા તો ફેવરેટમાં આવે જ છે અત્યારે, પણ આપણે સોંગ્સ ની વાત કરીએ છીએ ધ્રુવેશભાઈ. સો કયું તમારું ફેવરેટ સોંગ છે તો આપણે ગવડાઈ લઈએ દિશા પાસેથી. આઈ નો તમે તમારો પર્સનલ કોન્સર્ટ કરી જ શકો છો, બટ જસ્ટ ટુ બી હિયર શી ઇઝ હિયર, તો તમે જે એની પાસે ના કરાઈ શકતા હોય અત્યાર સુધી એ કરાઈ શકીએ છીએ અહીંયા. સો લેટ મી નો. અને યા મજા આવશે. ગુરુ દાટ્સ હબ જતીનભાઈ કેમ છો? બોસ ક્યાં ખોવાઈ ગયા છો તમે આજે? થેન્ક યુ. માઇન ટુ. આઈ થિંક હી ઇઝ ટોકિંગ અબાઉટ યોર ફેવરેટ સોંગ. અને ઉચિત શાહ કે છે ફેવરેટ. આઈ નો બધાયનું ફેવરેટ છે. જતીન સાધુ કે છે વાહ દિશા બ્યુટીફુલ સિંગિંગ. થેન્ક યુ જતીનભાઈ, થેન્ક યુ ફોર જોઈનિંગ હિયર. જાગુ શાહ કે છે વેરી ફેવરેટ એન્ડ યુ સિંગ સો નાઇસ દિશા. યસ, થેન્ક યુ. વાલમ આવી ગયા. આઈ નો સંજયભાઈ જો નેક્સ્ટ both he's writing both. Okay, ચલો એટલીસ્ટ સોંગ ને બી બિચારાને મને બી કોઈ પસંદ કરી રહ્યું છે, કારણ કે દિશાના વખાણ તો તમે લખ્યા જ કરશો. અને yeah, so thank you. Oh, okay. So he is sending us a request. નયનને બંધ રાખીને. હાય Sure, ધ્રુવેશભાઈ, let's hear to it. 5-1 મિનિટમાં ત્યાં સુધી આપણે દિશા સાથે વાત કરી લઈએ.
Ahir. Hi, Ahir. How are you? So, LK Ahir is another artist who is going to be on my show very soon. So, welcome, LK. અને hope તમને show enjoy કરી રહ્યા છો. ગમે છે કે નહીં? Comments લખ્યા કરજો, feedback આપ્યા કરજો. અમને બી મજા આવશે. ઓબ્વિયસલી બધાને જ ગમી રહ્યો છે આ શો. Thank you. Because તમે જે રીતે એન્કરિંગ મતલબ હોસ્ટ કરો છો એકદમ યુનિક વે માં હોય છે. લાઈક એવું લાગી જ નથી રહ્યું કે અમે લોકો આપણે દૂર દૂર બેઠા છે સાથે હોય એવું જ લાગી રહ્યું છે. યસ 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 આજ પલ વિથ ઇશિતા ઓર જિંદગીનો મોટો છે કે ભલે તમે ગમે ત્યાં ખૂણામાં હોય દુનિયાના અને હું ગમે તે ખૂણામાં હોઉં પણ આપણે બે જોડાઈએ મ્યુઝિકને લાવીએ અને એવું લાગે જ નહીં કે આપણે એક આર્ટિસ્ટ અને એક હોસ્ટની પ્રોફેશનલ રિલેશનશિપ છે. ઇટ ઇઝ જસ્ટ લાઈક અ ફેમિલી શો. સો ખૂબ આનંદ થયો. જતીનભાઈ કહે છે યસ ઇશિતા આઈ એમ ગુડ હાઉઝ યુ. સોરી આજે લેટ બટ તમારા શોને સન્ડે જોવાનું ચુકાય નહીં. થેન્ક યુ જતીનભાઈ, થેન્ક યુ. યુ મેડ my day. Ahir કહે છે તમે વાલનો દરિયો. યસ અહીર, લેટ્સ સી કે એ દિશાના લિસ્ટમાં છે કે નહીં. અને તમે વાલનો દરિયો તો આવી ગયું રાઈટ? યસ. અમે અહીરભાઈ તમે લેટ છો યાર. શો નો સ્ટાર્ટિંગ જ આપણે એનાથી કર્યું હતું મેલેથી. સો યુ કેન ગો બેક એન્ડ લિસન ટુ ધ શો વન્સ ધ શો ઇઝ ઓવર. સંજય પટેલ કહે છે તને જતા જોઈ પણ આય હાય ક્યાં સોંગ હે. લેટ્સ સી દિશા આપણને શું સંભળાવે છે કારણ કે 2-4 રિક્વેસ્ટ આવી ગઈ છે વિચ ઇઝ ઓસમ કારણ કે અમને રિક્વેસ્ટ ઓલવેઝ વી વેલ્યુ રિક્વેસ્ટ મોર કારણ કે જો રિક્વેસ્ટ આવે તો અમને એવું લાગે કે બૂસ્ટિંગ મળે રહી છે અને તમને સાંભળવું ગમે છે. આઈ બ્રિંગ ઓસમ આર્ટિસ્ટ એન્ડ કેન લિસન ધેમ ઓન ધીસ બ્યુટીફુલ પ્લેટફોર્મ. થેન્ક યુ જતીનભાઈ, થેન્ક યુ. સો અહીર અગેન અહીંયા કહે છે ખરેખર ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો આપ. થેન્ક યુ અહીરભાઈ. દીપક આચાર્ય હાય દીપકભાઈ કેમ છો? થેન્ક યુ ફોર જોઈનિંગ ઇન. બેસ્ટ વિશ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. લેટ્સ લિસન કે આપણા માટે હવે શું લાવ્યા છે દિશા? શું લાવ્યા છો દિશા? નેક્સ્ટ કયું સોંગ સંભળાવો? હવે તો નયનને બંધ રાખીને જ ગાઈશું. બરોબર છે. તો પહેલું આપણે લેટ્સ સ્ટાર્ટ નયનને બંધ રાખીને. આઈ નો ધ્રુવેશભાઈ જોડાયેલા છે. ધ્રુવેશભાઈ મજા બી લઈ રહ્યા છે. નયનને બંધ રાખીને જસ્ટ અ મિનિટ. નયને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. નયને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયને બંધ રાખીને ઋતુ એક જ હતી પણ રંગનો તો આપણો એક જ. ઓ ઋતુ એક જ હતી પણ રંગનો તો આપણો એક જ. મને સહેરાએ જોયા છે બહારે તમને જોયા છે. મને સહેરાએ જોયા છે બહારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયને બંધ રાખીને નયને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. હે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. એ તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું. મારું મન મોહી ગયું. મારું મન મોહી ગયું. તને છતાં જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. only an artist can do this
કે બે સોંગ્સ ને કમ્બાઈન કરી ઇન્સ્ટન્ટ જ ગાઈ લીધું તમે, વિચ વોઝ એક્સલન્ટ. આઈ લવ્ડ ઇટ. સો અમારા રિક્વેસ્ટ સેન્ડ કરનાર આઈ થિંક LK અહીરભાઈ એક હતા, કાં તો ના સંજય પટેલ હતા, અને સંજય પટેલ. અને એક આપણા ધ્રુવેશભાઈ હતા. સો ધ્રુવેશભાઈ તમે બી ખુશ અને સંજયભાઈ બી ખુશ. એક્સલન્ટ. બહુ મજા આવી and I loved this. So yes, we have lots of comments coming here. Yash કહે છે, Ishita, you are fab as always. Thank you, Yash. મને મજા આવી રહી છે. ભારત FM થી કોઈ લખે છે, is Disha playing keyboard along? Yes. Yes, I don't know who has. Oh, okay, this is Naina. Hi, Naina, back again. And yes, Disha is playing keyboard with singing. Actually, Disha has got her friend on board who was a keyboardist, but he could not make it somehow. So she just thought કે આજે તો હવે હું બે વસ્તુ કરી લઉં. So she's also playing keyboard and she's also singing with us. So I'm glad. અને આ જ આર્ટિસ્ટની ખૂબી છે. મેં ઓલવેઝ કીધું છે કે બિહાઇન્ડ ધ સીન્સ તમને ખબર નથી અમારી પાછળ શું ચાલી રહ્યું હોય છે બિફોર ધ શો. અને you know, it's always so many things we need to take care. It is technical things, it is music related thing. આવું બી થઈ શકે છે કે ટ્રાફિકમાં ભરાઈ ગયા અને they could not reach here. So પહેલા મને ઝટકો લાગ્યો જ્યારે દિશા એવું કીધું કે એ તો આવ્યા નથી, કારણ કે this is an unplugged show, right? So we don't have any tracks which we please play on a Disha track ઉપર ગાય એવું કોઈ વિચાર બી અમે કર્યો નતો, and I think she is not even prepared for it. So we were like, એને જેવું કીધું કે નથી આવવાનો તો 2 મિનિટો એની સામું આમને જોયા કરું, then how the show will go. But she maintained it very nicely. એના પપ્પા એમની સાથે જોઈન થયેલા છે, he is there at the studio as well. અને એટલે સુધીનું પ્લાનિંગ કર્યું કે they didn't have a stand to hold the mic. So કે મારા પપ્પા માઇક હોલ્ડ કરશે અને I will sing, you know. But thank કે એવી કઈ જરૂર નથી પડી. અને એમનો and the show is going well ને બધા એન્જોય કરી રહ્યા છે, એ આપણી માટે ખૂબ ખુશીની વાત છે. એક્ઝેક્ટલી. બિહાઇન્ડ ધ શો અમે બહુ બધા લોચા મારતા હોઈએ છીએ. એક્ઝેક્ટલી. હોઈએ છે, પણ ઇટ વોઝ ઓલવેઝ ફન ટુ પુટ ધ બેસ્ટ શો અને મસ્ત મજા આવી રહી છે. અને કેવું હોય છે કે કોઈ એવી રીતના કાંઈ લાસ્ટ મોમેન્ટ ટેન્શન હોય ને પછી જે શો જાય ને એની મજા જ અલગ છે, એની સેટિસ્ફેક્શન લેવલ જ અલગ છે. એટલે આજે અમને થોડુંક લેટ શો ચાલુ કરવાનું થયું, બટ એના માટે થેન્ક યુ અને સોરી બંને. બટ લુક એટ ઇટ, ધ શો ઇઝ રોકિંગ, સો આઈ એમ હેપી અબાઉટ ઇટ. નહીં તો શો પછી દિશાને બરોબર લઈ લેત. અને વી કેન એક્સપ્લોર અવર સાઇડ્સ એઝ વેલ કે ભાઈ આ નહીં તો હું કોઈ દિવસ કીબોર્ડ પ્લે કરીને આઈ વુડ નેવર try it together. Yes, yeah. Today I'm trying it for the very first time કે હું virtually હું ખુદ પ્લે કરું છું, બાકી હર ટાઈમ મારી સાથે હોય જ. Yeah, obviously because you are a singer. અને મને બી લાગે કે when you are singing and playing keyboard, I mean any instrument, it is quite a tough job. કાં તો તમે ગાવામાં ધ્યાન રહે, કાં તો તમને પ્લે કરવામાં ધ્યાન રહે. So hats off to you, you are taking it very nicely અને અમને મજા આવી રહી છે અને બહુ જ સુંદર સંભળાઈ રહ્યું છે. So it's all good. So ઉચિત શાની અહીંયા રિક્વેસ્ટ છે, રાધાને શ્યામ મળી જશે. Let's wait for us to hear that. Bhumika Shah કહે છે, really nice voice Disha, that's my favorite. નયનને બંધ રાખીને thank you Disha. Thank you Bhumika. Thank you. So sweet of you to join. LK અહીર, વાહ વાહ ખૂબ સરસ. I know LK ભાઈ તમને મજા આવી રહી છે. સુમધુર સુરમઈ ગાયકી, very nice. Bharat FM, I think this is Naina again. Beautiful song and beautiful singing Disha. Great to see you playing keyboard along. Thank you Naina. Thank you so much. जतिन साधु કહે છે, ये क्या बात है. Yes જતિન ભાઈ. સંજય પટેલ કહે છે, નયનને બંધ રાખીને જે સંભળાયું મજા આવી ગઈ. પનઘટની વાટે નયન ખુલ્લા રાખીને ચાલજો. આઈ નો, યા એ તો સાચી જ વાત છે, એવું કરવું જ પડશે. She is multi beautiful girl. And Ishita, you always perfect anchor. Thank you Jaguan, thank you. Uchit Shah again here. jaldi song play. Ha let's listen to Radha and Shyam મળી જશે. કે આજ પ્રીતમ ને પ્રીત મળી જશે તુજો, આજ પ્રીતમ ને પ્રીત મળી જશે તુજો, રાધા ને શ્યામ મળી જશે તુજો,
રાધા ને શ્યામ મળી જશે જમના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા જોને આખું ગામ જોવે મેરી કામ આધા જમના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા જોવે આખું ગામ જોવે મેરી કામ આધા મુરલીના સુર સોની સાર બાર બોલી જાય ગોકુળિયું ગામ થાય ખેલું રાસ કેરી રમઝટમાં સૌ આજે ઝૂલી જાય નથી આજે બાદ રહેવું સહેલું ઠિકાન ખુદ સુદ બુદ ભૂલી જશે તું જો તેરા દ ક્યારે મન મોહી ચડી જશે તું જો રાધા ને શ્યામ મળી જશે તું જો રાધા ને શ્યામ મળી જશે કે આજ પ્રીતમ ને પ્રીત મળી જશે તું જો આજ પ્રીતમ ને પ્રીત મળી જશે તું જો રાધા ને શ્યામ મળી જશે તું જો રાધા ને શ્યામ મળી જશે So this was Radha ને શ્યામ મળી જશે તો જો ઉચિત સાંભળી લીધું ને ભાઈ ગમ્યું કે Sorry ના for the bad throat in between. Nah, that's fine. When you sing for so much of long time, આટલું તો આપણે minus always કરી જ દઈએ છે because people also know that you are just singing and singing. So એના માટે no problem. So it's okay. Meghna, hi Meghna. Welcome to the show. Awesome, amazing talent. RJ Ishita doing great as well. So Meghna भी हमारी RJ છે જે શિકાગો થી programs run કરે છે અને she is also doing an audio show as well as live show. So Meghna no show live નું નામ છે Next Generation એટલે Next Gen Sitare, which she brings any around the world, around the globe, જે બી talent છે on music, dancing, singing. Not only it is on singing, it is also on dance as well as કોઈ બી ભરતનાટ્યમ હોય કે you are good at piano playing or instrumental playing. She brings that next generation, એટલે under 25 years old ne she brings on the show and it's an amazing show. You should must watch. I think it comes on Saturday. So thank you Meghna for joining in. જાગુ શાહ કહે છે ખૂબ સરસ વાત છે દિશા કે કોઈ પણ સોંગ ફરમાઈશ કરે એટલે તરત જ લઈ લે છે. Really nice. Yes, this is one thing which doesn't come with every people. It is always with the artist કે જે તમને on spot ગવડાવે. I mean request ને accept કરીને ગઈ લે અને સોંગ યાદ બી હોવું જોઈએ કારણ કે પ્લે તો કદાચ કરી લઈએ, ટોન બી યાદ હોય પણ લિરિક્સ યાદ ના હોય. સો લિરિક્સ હું 500 વખત સાંભળું ને તો બી એવું થાય કે વચ્ચે થઈ જાય. સો hats off to you Disha, very nice. Uchit કહે છે thank you Ishita and Disha, lovely, thanks for playing, thank you so much. Sudhir bhai, Disha is lovely musical talent. Thank you Sudhir bhai. Sudhir bhai અહીંયા આગળ સિન્સિનાટી માં રહે છે અને આપણા શો દરેક વખતે વોચ કરે છે અને he is also a very much મોટિવેટર અને એ મને વારે ઘડીએ મેસેજ કરીને કે ગુજરાતી શો છે ને તું ગુજરાતીમાં વાત કરજે, ગુજરાતી શો છે ને તો તું પ્લે કરજે. સો યા સો બહુ મજા આવે છે. સુધીરભાઈ જ્યારે બી જોડાય ત્યારે કંઈક નવું લઈને આવે છે અને હી ઇઝ એન એક્સલન્ટ મોટિવેટર અને અમારા ઓડિયન્સ. સો થેન્ક યુ સુધીરભાઈ ફોર જોઈનિંગ. જતીન સાધુ કહે છે દિશા વિલ યુ સિંગ યે કહા આ ગયે હમ. ઓ વાવ, Nice song. નાઇસ સોંગ ભાઈ અને નાઇસ રિક્વેસ્ટ. લેટ્સ લિસન કે દિશા બેન આપણા માટે શું કહે છે. ઢોલ વાગી ગયો રે બાકી છે. સુધીરભાઈ કહે That song હેલેરો મૂવીમાં છે ને વાગ્યો રે ઢોલ by ભૂમિ ત્રિવેદી. યસ. અને સુધીરભાઈ કહે છે રાધાનું નામ તમે ઓકે રાધાનું નામ ભાઈ દિશાબેન છે. આઈ ડોન્ટ નો તમે વાંચ્યું કે ના વાંચ્યું કે બીજું કઈ પૂછો છો. બીજું કઈ પૂછો તો મને ખબર ન પડી. So let's join and I mean let's listen. દિશા આપણા માટે નેક્સ્ટ શું લાવી રહી છે. So દિશા કયું સોંગ ગાશો તમે હવે?
एक हिंदी सॉन्ग लाइए. ओके, सो ये कहाँ आ गए हम કે બીજું કંઈ? It's another one. થોડું ડિફિકલ્ટ છે. And Uh-huh. I am also trying it for the very first time. કોઈ લાઈવ વર્ચ્યુઅલ લાઈવમાં. બાકી અનપ્લગમાં અમે ગાતા હોય છે આ song. Okay, so Bluetooth Math, let's listen to the next song. हवाओं में बहेंगे, घटाओं में रहेंगे, तू बरखा मेरी, मैं तेरा पागल पिया, जो तेरे ना हुए तो किसी के ना रहेंगे, दीवानी तू मेरी, मैं तेरा पागल पिया, हजारों में किसी को तकदीर ऐसी मिली है, एक रांझा और हीर जैसी, न जाने ये ज़माना क्यों चाहे रे मिटाना, कलंक नहीं इश्क है काजल पिया, कलंक नहीं इश्क है काजल पिया, दुनिया की नजरों में ये रोग है, वो जिनको वो जाने जोग है, एक तरफा शायद हो दिल का भरम, दो तरफा है तो ये संजोग है, लाई रहे हमें जिंदगानी की कहानी, कैसे मोड़ के हुआ रे खुद से पराए, हम किसी से नैना जोड़ के, हजारों में किसी को तकदीर ऐसी मिली है, एक रांझा और हीर जैसी, न जाने ये ज़माना क्यों चाहे रे मिटाना, कलंक नहीं इश्क है काजल पिया, कलंक नहीं इश्क है काजल पिया. મજા પડી ગઈ. One of my favorite song from the movie કલંક. અને ફાઇન પિક્ચરાઇઝેશન બી છે અને બહુ જ ફાઇન એના લિરિક્સ બી છે, મજા આવે સાંભળવાની. સો યા વેરી નાઇસ. અને તમે જો બધાએ માર્ક કર્યું હોય તો મને કહેવું છે કે દિશાના અવાજમાં ઇફ યુ હેવ listen or if you have noticed તો એવું થઈ રહ્યું છે કે ઇટ્સ કાઇન્ડ ઓફ અ ફ્યુઝન વોઇસ. એ ઓરિજિનલની સાથે જાણે ઓપરા સિંગિંગ નું ફ્યુઝન કરતી હોય એવી રીતે એનો વોઇસ આવે છે, વિચ ઇઝ અ વેસ્ટર્ન thing in an Indian classical song. So બહુ જ સરસ અને મને એવું બહુ ગમે કે it is in a Thank you so much for noticing. Thank you. No, I love that part કારણ કે I always feel કે દરેક આર્ટિસ્ટની એક પોતાની અલગ તરીકો હોય છે ગાવાનો અને to present the song. So yours is this and I love it the way you do it. So excellent. અચ્છા, સુધીરભાઈ કહે છે કે it's a song. હા સુધીરભાઈ, તમે એમ બોલો ને કે ભજનની વાત કરો છો. રાધાનું નામ તમે કદાચ હા ખબર છે ખરા દિશાને ના, મને આઈડિયા નથી. કઈ વાંધો I will learn and I will post it. મારા અકાઉન્ટમાં પછી તમે જોજો. Because જ્યારે પણ કોઈ રિક્વેસ્ટ હોય ને તો હું એવી રીતના કરું છું. લાઈક મારા ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી સિંગ કરીને એક સેક્શન રન કરું છું. એમાં કોઈ રિક્વેસ્ટેડ સોંગ્સ હોય તો મારે પણ પ્રિપેર થઈ જાય ઇફ મારા ટોન વોઇસ ટોન પ્રમાણે. Yeah, so And for I post story sync કરતી રહું છું. yes. That's nice. અને ઘણી વખત એવું હોય કે આપણે એ સોંગ ને અનદેખું કર્યું હોય કાં તો આપણને ધ્યાનમાં બી ના આવ્યું હોય. ધ્યાનમાં રહી ગયું હોય. Yes.
કોઈને બહુ ગમતું હોય અને યુ કેન પ્લે ઇટ. સો વેરી નાઇસ અને બહુ મજા આવી રહી છે અને ટાઈમ ભાગી રહ્યો છે. સો ઓલરેડી આપણે 1 કલાક 1.25 કલાક કાઢી નાખ્યો છે અને આપણે ખાલી માત્ર 15-20 મિનિટ છે અને 15-20 મિનિટમાં જોઈએ દિશાબેન આપણને શું નચાવે છે અને શું લાવે છે આપણા માટે. આર વી જસ્ટ કે જતીન સાધુએ રિક્વેસ્ટ કરેલું સોંગ શું આપણે ગાવાના છીએ કે Not today, but I will definitely post in Story Sing by Okay. tomorrow. By So tomorrow. Oh my God, that is too quick. જતીનભાઈ તમારે સ્ટોરી સિંગમાં સાંભળવું પડશે on Disha's page. અને ये कहाँ आ गए हम is one of my favorite as well. So I'll also look forward to that song. અચ્છા તો હવે આપણે I think સાંભળી રહ્યા છીએ ઢોલ વાગ્યું Maybe. maybe. Yes. સાંભળીએ નેક્સ્ટ દિશા શું લઈને આવ્યા છે આપણા માટે. Just a second. Sure. Actually, I need to find the chords because it's on the spot. Okay. And મને તો બહુ મજા આવી રહી છે. Okay. આ ચેલેન્જ એક્સેપ્ટ કરવામાં. Yes, you are learning something new. Fine. Yeah. Sensei as well. Yeah. Okay. વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ પહોળું થયું ને પછી પહોળું થયું ને પછી પહોળું થયું એક સજ્જડ પંપાંજરું પહોળું થયું એક સજ્જડ પંપાંજરું પહોળું થયું વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ ઊંઘી જ નહીં તોય ઊંઘે જ નહીં ઊંઘી જ નહીં તોય ઊંઘે જ નહીં ઊંઘી જ નહીં તોય ઊંઘી જ નહીં થોડા સપના જોવાને હાટ ઊંઘી જ નહીં થોડા સપના જોવાને હાટ ઊંઘી જ નહીં વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ અગેન મેં કમ્પોઝિશન થોડું મારી રીતે કરી દીધું વચ્ચે બીકોઝ ધીસ સોંગ ઇઝ બેઝિકલી આ સોંગ એવું છે જેમાં રિધમ જોવે રિધમ હોય તો વધારે મજા આવી જાય આ સોંગમાં I know. અને આઈ વુડ સે કે આવા બધા સોંગ છે ને અનપ્લગ્ડ સાંભળો ને તો થોડુંક રો લાગે. Yes, exactly. આપણે વી હેવ ઓલરેડી લિસન્ડ ઇટ વિથ સો મેની ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને પેપી સોંગ છે નાચવાની મજા આવે એવું સોંગ છે. સો અનપ્લગ્ડ વર્ઝન ઇઝ ટોટલી ડિફરન્ટ કારણ કે યુ ફોકસ ઓર કોન્સન્ટ્રેટ ઓન ધ લિરિક્સ અને ઓન ધ સોંગ. સો બહુ સરસ હતું અને બહુ જ મજા આવી અને આઈ થિંક અહીંયા આગળ કોઈએ હજી વાગ્યો રે ઢોલ ગાયું નથી લગભગ જ્યાં સુધી મને યાદ છે કોઈ આર્ટિસ્ટ છે. સો હેટ્સ ઓફ ટુ યુ ફોર સિંગિંગ સચ કાઇન્ડ ઓફ સોંગ્સ ઓલ્સો ઓન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ. સો ઓબ્વિયસલી મજા આવી રહી છે. તો સંજયભાઈ કહે છે વાહ વાહ થેન્ક યુ. ઉચિત કહે છે શું કટા હોય તો લિસ્ટ મોકલીએ સોંગ્સનું ટાઈમ તમે પ્લે કરો તો ઓકે આઈ ગોટ ઇટ. આઈ ડોન્ટ નો કટા શું હતું કદાચ છે કે ખબર નહીં પ્લે કરતા હોય તો તમને લિસ્ટ મોકલે એમ કેતા હોય તો તમે કહેતા. ઓકે હે ભગવાન ગુજરાતી ને ઇંગ્લિશ આપણું યા કહેતા હોય તો કટા હોય તો નહીં ઉચિત છે કહેતા હોય તો I understood your point. So let's listen. લિસ્ટ મોકલી દઈશું તો પછી આપણે શો એન્ડ નહીં કરી શકીએ અને દિશાને અહીંયા જ બેસાડી શકીશું. પાસે તો દિવસ જ છે યુએસમાં અત્યારે આઈ થિંક હાર્ડલી કેટલા 1 o'clock થયા છે બપોરના અને પણ દિશાના ત્યાં તો રાતનો ટાઈમ છે હશે રાઈટ. આઈ ફોરગોટ આઈ ટોટલી સ્કીપ ધેટ બહુ બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા હતા કર્ફ્યુને લઈને જ્યારે અમારા આર્ટિસ્ટને લાવવાના હોય કારણ કે મારો શો 10 વાગે તો ચાલુ થાય છે અને સો ઇટ્સ લાઈક કે બધા એવું જ પૂછે કે યાર કઈ રીતે કરીશું કર્ફ્યુ છે અને સો ધ બેન્ડ મેમ્બર્સ એટલે ઇન્ડિવિજ્યુઅલ શો હોય ઘરેથી કરતા હોય તો ઇટ ઇઝ ઓલ ફાઇન
પણ જ્યારે લાવવાના હોય લોકોને કાં તો બેન્ડ્સ હોય કે કોઈ પ્લે કરવાનું હોય ત્યારે બહુ જ પ્રોબ્લેમ હોય છે. સો યા આઈ નો કર્ફ્યુ છે એટલે ના આપણે શો ટાઈમ પર જ એન્ડ કરીશું. સો યુ કેન રીચ હોમ સેફલી. વી વોન્ટ યુ ટુ રીચ હોમ સેફલી અને સ્ટે સેફ. ઓકે. હા વાંધો નહીં. ઉચિત કે છે કે સોરી માય ગુજરાતી ઇઝ ટુ બેડ. અમે સમજી ગયા એટલે બહુ છે કારણ કે બધાના લોચા હોય છે. બિફોર આઈ સ્ટાર્ટેડ ધ શો બી આઈ એમ ઓલ્સો ચેન્જિંગ, આઈ એમ ઓલ્સો ઇમ્પ્રુવિંગ. ઇટ ટેક્સ લોટ ઓફ એફર્ટ ટુ લર્ન ગુજરાતી એઝ એન અવર લેંગ્વેજ. પણ આપણે આટલું બધું તો બોલી જ શકીએ છીએ પણ નવા વર્ડ્સ ને એ બધા લાવવા. ગુજરાતીમાં પણ કેવું છે કે લાઈક સિટી ગામડા વાઇઝ ચેન્જ થતા જાય છે, જેમ કે કાઠિયાવાડી છે એવી રીતના બધા ટોન, એટલે જે પ્રોપર ગુજરાતી શીખવું ઇઝ ડિફિકલ્ટ. એમાં પાછા હેવી જે તળપદી શબ્દ હોય છે એ બધા એડ કરીને બોલવું ઇઝ ડિફિકલ્ટ એન્ડ ચેલેન્જિંગ. I mean myself I have searched dictionary to get few words કારણ કે melodious ખબર છે, excellent ખબર છે, પણ જ્યારે એ વસ્તુ ગુજરાતીમાં ટ્રાન્સફર કરીને બોલવાની 2 મિનિટ લાગે કારણ કે આપણે નોર્મલ ટોનમાં નોર્મલી વાત કરવામાં નથી. પ્લસ હું ખાસા વર્ષથી યુએસમાં રહું છું. સો યુએસમાં આવીને અમે લોકો ઘરમાં વી સ્પીક ગુજરાતી, પણ હવે આપણે છાપું ના બોલીએ, ન્યૂઝપેપર જ બોલીએ. સો સમથિંગ લાઈક દેટ હેપન્સ. અને એ બહાને મારા કિડ્સ બી મારી સાથે ગુજરાતી લર્ન કરે છે. સો ઇટ્સ ઓકે. બધા આપણે સેમ બોટમાં જ છીએ અને એઝ આઈ ઓલવેઝ સે લર્નિંગ ઇઝ અ પ્રોસેસ. 5 વર્ષે ગણો કે 50 વર્ષે ગણો આપણે શીખતા જ રહીએ છીએ, which makes us continue અને makes us to explore new things. So thank you so much. દિશાની લેંગ્વેજ કાઠિયાવાડી લાગે છે. દિશા શું કેવું છે? કાઠિયાવાડી આઈ એમ મિક્સ કાઠિયાવાડી અને બધું મિક્સ ધમાલ છે મારામાં. બધું મિક્સ બોલું છું. Okay. So last question of the show, Disha. Maua's Got Talent. What was it and how did you reach there? ઓકે, મહુવા's Got Talent એ 2017માં થયેલી કોમ્પિટિશન હતી મહુવામાં. અને ત્યારે આખું ટેલેન્ટ હતું એમાં, સિંગિંગ, ડાન્સિંગ, પછી તમારું કોઈ સ્પેશિયલ આર્ટ હોય તો એ સેક્શન્સ એ લોકોએ રાખેલા હતા. એન્ડ ધીસ ઇઝ કોમ્પિટિશન જેમ ઇન્ડિયન આઇડલ છે કે પછી ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ છે, એવી રીતના મહુવા's Got Talent મહુવા લેવલ પર થયું હતું. એટલે મહુવાના આજુબાજુના ગામડા અને મહુવા પૂરું. ઇન ધેટ મેં સિંગિંગમાં પાર્ટ લીધો હતો. And then I stood the winner trophy. અને એ જે રાઉન્ડ છે ને ત્યારથી હું બહુ જ બુસ્ટ થઈ કે યાર મને શીખવું છે. અને અગેન છેલ્લો દિવસના જે આરજવ ત્રિવેદી છે એમના હસ્તક મને ટ્રોફી મળેલી. એટલે લાસ્ટ જે ફાઇનલ રાઉન્ડ હોય ત્યારે એ આવેલા. Okay, that's awesome. That's nice. So મહુવાની વાત કરીએ ને તો મહુવા આ એ જ છે જે સુરત થી આગળ આવે અને નિયર બારડોલી વાળું મહુવા નહીં, આ છે ભાવનગરની બાજુમાં, સૌરાષ્ટ્ર. ઓકે. કારણ કે મારું મારા સાસરિયાની સાઈડ થી મહુવા અમારું ગામ છે અને ઓલવેઝ હેવ બીન ધેર. હું જ્યારે બી ઇન્ડિયા આવું તો અમારું વર્ષમાં એક ટ્રીપ અમે ટ્રાય કરીએ ટુ ગો વિથ ફેમિલી ધેર. અને વી જસ્ટ ગો અને પ્રે ધેર. અને મારા સસરા એટલે કે મારા ડેડી મારી સાથે હોય અને અમે બહુ મજા કરીએ ત્યાં આગળ જઈને. એક ફિક્સ અમુક જગ્યા છે જ્યાં જઈને અમે ખાઈએ, ફિક્સ જ છે બધું જ. અને ઇટ્સ કાઇન્ડ ઓફ ફેમિલી ગેધરિંગ ફોર અસ. અને હું એટલી નહીં પણ અમારા લાઈક પપ્પાના કઝિન્સ એ બધા જ જોડે ભેગા થઈને જઈએ. સો આઈ વોઝ કન્ફ્યુઝ કે ઇઝ ઇટ ધેટ મહુવા, કારણ કે બહુ વાર મહુવા સાંભળ્યું ને તો મને યાદ આવી ગઈ. ઓકે, સો લેટ્સ લિસન ટુ ધ લાસ્ટ શો ઓફ ધ લાસ્ટ સોંગ ઓફ ધ ઇવનિંગ, મેશઅપ સોંગ, વોટ એવર જે દિશા આપણને સંભળાઈ રહી છે. કઈ કહેવાય નહીં કેટલું પ્લે કરશે, પણ લેટ્સ લિસન. ખૂટે ભલે રાતો પણ વાતો આ ખૂટે નહીં, વાતો એવી તારી મારી ચાલતી રહે આ રાત, ચાલતી રહે સદા, મીઠી મીઠી વાતો વાળી ચાંદને કહો આજે હાથ में नहीं, चांदने कहो आजे हाथ में नहीं, पल बीत जाए ना वक्त रही जाए ना,
बातों अधूरी आज चांदने कहो आज हाथ में नहीं चांदने कहो के आज हाथ में नहीं एक સુર છે તારો એક સુર છે મારો આજે ગીતોમાં વણી લઈએ કે ધુમ્મસની પારે થોડું થયો જલ આજે આભમાં ફરી લઈએ રાતો વહેતી રે વાતો એને कहती रे बातों आजे कोई ने टोकरे नहीं चांदने कहो आजे हाथ में नहीं चांदने कहो के आजे हाथ में મજા પડી ગઈ અને આઈ ગેસ બધાને મજા પડી ગઈ પણ શોનો ટાઈમ અહીંયા આગળ એન્ડ બી થઈ રહ્યો છે સો આમ તો એવું હતું કે ચાંદને કહો બદલે આપણે એવું કે શોને કહો કે આજે એન્ડ થાય नहीं Yeah, but we cannot do that કારણ કે આપણી પાછળ બી લાઇન્ડ અપ શોઝ છે અને એ લોકો બી અમારી રાહ જોતા હોય સો વી હેવ ટુ એન્ડ ધ શો ઓન ટાઈમ પણ પ્રોમિસ એ છે કે નેક્સ્ટ વીક હું ફરી તમને મળીશ ઓબ્વિયસલી દિશા નહીં હોય પણ એના જ જેવી કોઈ બીજી આર્ટિસ્ટ લઈને આવી રહી છું હું નેક્સ્ટ વીક સો સ્ટે ટ્યુન્ડ અને મારા પોસ્ટરની રાહ જુઓ મારા ફ્લાયરની રાહ જુઓ એના માટે તમારે ભારત એફએમનું પેજ લાઇક કરવું પડશે ઈશિતા ઓર જિંદગીને લાઇક કરવું પડશે અને ફોર શ્યોર યુ વિલ ગેટ ઓલ ધ અપડેટ્સ એઝ આઈ સેડ બહુ જ બધા અમારી પાસે ડિફરન્ટ કાઇન્ડ ઓફ શોઝ છે બહુ જ અલગ અલગ ટાઈપ ઓફ કન્ટેન્ટ છે ગઝલથી લઈને યોગાથી લઈને શું કહેવાય નોર્મલ રિલિજિયસ લેંગ્વેજ રિજનલ લેંગ્વેજમાં બહુ બધા શોઝ છે વી હેવ મરાઠી વી હેવ તમિલ વી હેવ ગુજરાતી વી હેવ પંજાબી અને તેલુગુ આઈ થિંક નો કન્નડ વી હેવ ઇટ અને હજી બી કંઈક છે સો લોટ્સ ઓફ કન્ટેન્ટ અને બહુ બધા શોઝ છે ઘણીવાર હું ખુદ કન્ફ્યુઝ થઈ જાઉં છું કે શોનું નામ શું હતું પણ એના માટે તમે અમારા ભારત એફએમ પેજ પર જઈ શકો છો ભારત એફએમ વેબસાઇટ પર જઈ શકો છો અને તમે આખું સ્કેડ્યુલ વાંચી શકો છો અને યુ કેન લિસન ટુ યોર બેસ્ટ શો ઓકે બિફોર એન્ડિંગ ધીસ શો મેં તમારા માટે એક શાયરી છે જે મને આખા શો દરમિયાન લાઈક આઈ વોઝ લાઈક કે હવે બોલીશ યા ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ ટુ Exactly perfect. I would love to hear it. Let's start. मुस्कुराहट इसीलिए नहीं कि जिंदगी में दुख नहीं है मुस्कुराहट इसीलिए नहीं कि जिंदगी में दुख नहीं है पर मुस्कुराहट इसीलिए कि जिंदगी से हारने का वादा नहीं है અરે વાહ આ મારી રોજ શાયરી છે લાઈક હમણાં શો માં જ વિચારતા મને યાદ આવ્યું એટલે લાઈક માઇન્ડમાં પેન ડાઉન કર્યું છે હજી પ્રોપર આઈ વિલ ફોર્મ અને હું પછી શો માં બોલીશ નાઇસ પરફેક્ટ અને વાત બહુ જ સાચી છે કે મુસ્કુરાહટ એટલે નથી કે આપણી પાસે દુઃખ નથી બધાની લાઈફમાં કંઈક ને કંઈક ચાલતું જ હોય છે દરેકની લાઈફમાં દેર આર શું કહેવાય હાર્ડશિપ્સ દેર આર સ્ટોન્સ દેર આર ઓબ્સ્ટિકલ્સ દરેકની લાઈફમાં અને દરેકના ફેમિલીમાં કંઈક ને કંઈક હોય જ છે પણ સ્માઇલ કરવું એ ઓલવેઝ કરતા જ રહેવું એનાથી જ તમારી લાઈફ આગળ વધે છે વેરી નાઇસલી સેડ દિશા લવ્ડ ઇટ રિયલી લવ્ડ ઇટ યસ ફ્રેમ ઇટ And thank you so much for having me here અને ખૂબ જ સરસ ઓડિયન્સ પણ હતા જે કોમેન્ટ્સ કરતા રહેતા હતા અને થેન્ક યુ સો મચ મને પણ ખૂબ મજા આવી અને મારી માટે આજે થોડું ચેલેન્જિંગ થઈ ગયું હતું બટ આઈ એન્જોયડ અને હવે મને લાગે છે કે હું ફટાફટથી હું કીબોર્ડ પણ શીખી લઉં જેથી મારા બધા જ શોઝ હું એકલી હેન્ડલ કરી શકું yes and specifically virtual shows so you're Exactly. sure yes you can do it and hats off to you કે આટલું spontaneously you changed it and you tried it અને અમને તો મજા આવી નાની ભૂલચૂક બધે થતી હોય છે જે આપણા ઓડિયન્સ માફ કરી દે છે જ કારણ કે એમને તો શો સાંભળવાનો હોય છે અને આર્ટિસ્ટને લાવવા માટેનો આર્ટિસ્ટને શું કહેવાય
પ્રેમ આપવા માટે દે આર ઓલવેઝ રેડી, દે આર ઓલવેઝ હિયર. પ્લસ એની સાથે સાથે એ લોકો મને બી જે સરાવે છે એ ઇટ્સ જસ્ટ ટુ મચ ફોર મી. ઘણીવાર મને એમ થાય કે ઓકે, વેન આઈ સ્ટાર્ટેડ ધ શો હું ત્યારે ક્યાં હતી ને અત્યારે ક્યાં છું. અને ધ નંબર ઓફ ઓડિયન્સ વિચ વોચિસ ઇટ અને વિચ ઇટ રીચિસ ટુ ઇઝ extremely high. So thank you so much for joining to me. અમારા શોને લાઈક કરવા, પસંદ કરવા માટે. Good night to those who are in India or around the part of the world. જે રાત છે, અને have a good day to those who are listening to me જે USA માં સ્પેસિફિકલી ઈસ્ટર્ન ટાઈમ ઝોનમાં છે, જે અમારા ટાઈમ ઝોનમાં છે. અને હોપ તમે શો એન્જોય કર્યો છે. કમેન્ટ્સ કરતા રહો, તમારું ફીડબેક આપતા રહો, અને દિશાના પેજને લાઈક કરી શકો છો. ઇટ્સ દિશા જાની on Instagram અને Facebook. YouTube channel bhi hai. Same way Ishita or Zindagi ne like karo, which is on Insta and which is on Facebook. So once again, thank you. Disha, do you want to say anything to our audience? No, thank you so much. I am full of gratitude. And thank you so much મને એટલું સાંભળવા માટે. And yeah, મળતા રહીશું. And તમે ઇન્ડિયા આવો એટલે મારા ઘરે આવવાનું છે. પાક્કું સુરત આવો એટલે મારા ઘરે આવવાનું છે. Yeah. સુરત ના તો તું સુરત ની યાદ ના દિલાય. સુરત ના પોક is my favorite. અને તમે આવો એટલે ખાવાની મજા લોચો ખવડાવીશ તમને. Yes. એ બી મારા માસીજી સુરતમાં રહેતા હતા, અને now she has shifted to Baroda, but we used to come to her place. અને જે ખાવાની મજા સુરતમાં આવે એ તો ક્યાંય ના આવે. પ્લસ સાડીઓની ખરીદી કરવાની મજા. શોપિંગ માટે સુરત બેસ્ટ છે. એક્ઝેક્ટલી. અને જો મારા હસબન્ડ સાંભળી રહ્યા છે, આઈ ડોન્ટ નો સાંભળે છે, પણ જો તમે સાંભળી રહ્યા હોય તો ત્યાં આગળ ડાયમંડ્સ બી બહુ સારા મળે છે. સો લેટ મી જોડે ડાયમંડ તો મારો બહુ ફ્રેન્ડ છે, અને એના વગર મને ચેન પડતું નથી, અને પહેર્યા વગર મને ગમતું નથી. સો શ્યોરલી એ સાંભળી રહ્યા હોય તો આના માટે સુરત જરૂરથી મળીશું. થેન્ક યુ દિશા once again. See you all from Ishita or Zindagi અને from your lovely RJ Ishita. Next week surely આ જ ટાઈમે આપણે ફરી મળીશું ભારત FM પર. Until then, watch my show. Love me more. Bye-bye. This is Bharat FM. बजेगा भारत, झूमेगा भारत. ये है भारत FM. बजेगा भारत, झूमेगा भारत. Namaskar, Sat Sri Akal, welcome and adab. You are listening to Bharat FM, a one-of-its-kind, multilingual, eclectic provider of entertainment, information and news to Indian Americans. Headquartered in Cincinnati, Ohio, Bharat FM airs shows out of Cincinnati, Chicago and Phoenix. We take pleasure in our ability to cater to your bhakti, chusti, sfurti, shakti and masti needs with our audio and visual shows. Check out bharatfm.com for our online program schedule and archives. I'm sure the content will definitely tickle your senses. Tune in via the 24-hour web streaming on bharatfm.com or via the Bharat FM app. More information can be procured at 513-488-5070.